પવિત્રતા અને પ્રસન્નતા આ ત્રણેય ધર્મના મૂળભૂત તત્વો છે. અને આ તત્વ જ્યાં ખોરવાય છે ત્યાં આગળ ધર્મ પણ ખોરવાય છે. જે જમાનામાં આપણે જીવી રહ્યા છીએ એ જમાનામાં બે પેઢી, જેને આપણે નવી અને જૂની એવા નામ આપી શકીએ, એ બંને પેઢી એકબીજાને કદાચ પૂરેપૂરી સમજી નથી રહી, સ્વીકારી નથી રહી, એકબીજાને સાચવી શકે, એકબીજાને સંભાળી શકે એ માટેનું વાતાવરણ નિર્માણ કરવાનો આ એક પ્રયત્ન છે. આપણી પાસે બે ઓપ્શન છે. Should we accept the reality or should we change the reality? કાં તો આપણે જે વાસ્તવિકતા છે એને સ્વીકારી લઈએ અને કાં તો જે વાસ્તવિકતા છે એને બદલવાનો પ્રયત્ન કરીએ. એક તરફ દુનિયાનું કોઈ બાળક એવું નથી હોતું કે જેને પોતાના વડીલો નારાજ થાય એ ગમતું હોય. એને સતત એક અપેક્ષા હોય છે પોતાના સ્વીકારની અને સ્વીકારના બદલામાં મળતા વાત્સલ્યની. પણ થાય છે એવું કે બાળકની સમજણ હોવા છતાં પણ કે પોતાને જે કહેવામાં આવે છે એ પોતાના ભલા માટે છે, એ સમજણ હોવા છતાં પણ બાળકની ક્ષમતા, બાળકની કેપેસિટી એ ક્યાંક ઓછી પડી જાય છે. અને ઓછી પડેલી કેપેસિટીને લીધે એના વડીલો એની પાસે જે અપેક્ષા રાખતા હોય છે, બાળક એ અપેક્ષા પૂરું નથી કરી શકતું. એક બાજુ એ મનમાં ગિલ્ટ ફીલ કરતું હોય છે કે હું જેને આટલા ચાહું છું અને ઇવન જે લોકો મને આટલું ચાહે છે એમની મારી પાસે જે અપેક્ષા છે એ અપેક્ષાને હું પૂરું નથી કરી શકતો. અને એમાં પણ જ્યારે એ ગિલ્ટની સાથે મા બાપનું વર્તન કે વડીલોનું વર્તન એવું કંઈક થઈ જાય કે જેનાથી બાળકને હર્ટ થવાનું ચાલુ થાય, એટલે બાળક એક ઊંડા સંતાપમાં અને ધીમે ધીમે એક ઊંડા તણાવમાં સપડાતું જાય. ઘણી વખત બાળકોના મોઢે એક જ વાક્ય સાંભળ્યું છે કે વી આર ટોટલી હેલ્પલેસ. અમે ચાહીએ છીએ બધું જ કરવા પણ કરી નથી શકતા. અને એમાં પણ ક્યારેક મા બાપ એક રસ્તો અપનાવે, બાળક પાસે કામ કરાવવાનું, પોતાનું ધાર્યું પૂરું કરાવવાનું, અને એ રસ્તો હોય ધમકીનો કે તું આમ કરીશ તો આમ થશે, તું આમ નહીં કરે તો આમ નહીં થાય. અને બાળક પોતે સ્વતંત્ર નથી હોતું, બાળક પરતંત્ર હોય છે, માટે ધમકીને વશ થાય. પણ એક ક્ષણે બાળકના મગજમાં જે રોપાય એ વિદ્રોહ હોય. એના મનમાં એક જ ભાવના રોપાય કે ગમે તે થાય, સ્વતંત્ર થવું છે અને જે બંધનો મારા પર મૂકવામાં આવ્યા છે એ બધા બંધનોને તોડી ફોડી નાખવા છે. પરિણામે આપણે ધાર્યું હોય અને બાળક એકચ્યુઅલી હોય એના કરતા પણ ઓર વધારે ખરાબના માર્ગે છે. આજે આપણે સૌ જ્યારે ભેગા થયા છીએ ત્યારે પ્રભુ વીર વતી, જેમના ચરણોમાં હું બેઠો છું, એમના વતી મારે તમને એક જ રજૂઆત કરવી છે કે કોઈ પણ વાતનું પ્રેશર ન થવાનું. ક્યારેક એ જમાનો હતો, તમારો જમાનો અને કંઈક અંશે મારો પણ જમાનો, કે જે જમાનામાં આપણે પ્રેશરથી ધર્મ કરાવતા હતા તો એ ધર્મ સંસ્કાર બનતો હતો, એ ધર્મ એના માટે સ્વભાવ બનતો હતો. આજે એ વસ્તુથી બહુ દૂર નીકળી ચૂક્યા છીએ. આજે કોઈ પણ વસ્તુ જો પ્રેશરથી કરાવીશું, કરી તો લેશે પણ મનમાં ને મનમાં એનાથી વધારે દૂર જશે. તમને ગમતો ધર્મ એ બાળકને ન ગમતો હોય એવું બની શકે છે, અને એ વસ્તુનો સ્વીકાર કરતા આપણે બધાએ શીખવું પડશે.
એને બદલે માર્ગ એ લેવા જેવો છે કે બાળકની અંદર સમજણનો વિકાસ થાય, બાળકની અંદર સંવેદનાનો વિકાસ થાય, અને એ સમજણ એ સંવેદનાના બળે બાળક ધીમે ધીમે ધર્મ કરવાની પાત્રતા કેળવતું જાય. નિયમ કરાવી દેવા બહુ જ સહેલા છે, ડૂઝ અને ડોન્ટ્સ કહી દેવા બહુ જ સહેલા છે, પણ હૃદયમાં એ બધાને સ્થાન અપાવવું એ બહુ અઘરું છે. પ્રભુ અનંત ધીરજ લઈને બેઠા છે. પ્રભુએ હંમેશા એ રાહ જોઈ છે કે સામેવાળાની પાત્રતા પ્રગટે. પ્રભુએ હંમેશા એ ધીરજ ધરી છે કે જે ધર્મ કરાવવો છે એ ધર્મ કરવા માટે સામેવાળો પોતે તૈયાર થાય. જો આપણે આટલું કરી શક્યા તો મને લાગે છે કે બહુ મોટી ઉપલબ્ધિ હશે. સમજણ અને સંવેદનાનો વિકાસ એ આપોઆપ ધર્મનો પાયો રચાતો હોય છે. સરખામણી કરવા જેવી નથી. બાળક કેટલો ધર્મ કરે છે, કેટલું નથી કરતું, કેટલું માને છે, કેટલું નથી માનતું, આપણું ધાર્યું કેટલું થાય છે, નથી થતું. કોઈ પણ વાતની જો સરખામણીમાં ઉતરીશું તો એ સરખામણી અંતે આપણા માટે દુઃખનું કારણ બનશે, અને બાળક અને મા બાપ એની વચ્ચેનો સેતુ ખોરવાતો રહેશે. આજે જે અહીંયા નાના નાના પ્લે પ્રસ્તુત થઈ રહ્યા છે એની પાછળ એક જ ભાવના છે કે આપણી વાસ્તવિકતા કંઈક અંશે ખુલ્લી થાય અને આપણે સૌ સાથે મળી એ વાસ્તવિકતા પર વિચાર કરી શકીએ. આજે હું જે પણ બોલીશ એ પ્રભુ વીર વતી બોલીશ. બે પ્રશ્ન પોતાની જાતને પૂછવા જેવા છે પ્રભુ વીરને સમજવા માટે. આપણે હંમેશા બે પ્રશ્ન જુદી રીતે પૂછ્યા છે કે પ્રભુ વીરે શું કહ્યું હતું, અને બે, પ્રભુ વીરે શું કર્યું હતું. આજે પ્રશ્ન એ પૂછજો કે જો આજના જમાનામાં પ્રભુ વીર આવ્યા હોત તો પ્રભુ વીરે શું કર્યું હોત અને પ્રભુ વીરે શું કહ્યું હોત. તો પ્રભુ વીરે જે કહ્યું હોત એ સમજવાનો આ પ્રયત્ન છે. આપણા સંઘના નાના બાળકોથી માંડીને પ્રૌઢ લોકો સુધીના સભ્યો એમને પોતાના ભાવથી નાની નાની સ્ક્રિપ્ટ પર તૈયારી કરી છે. આ કોઈ પ્રોફેશનલ નાટક નથી, એટલે આમાં તમે જે નાટકો જોયા હોય એના માપદંડો ન લગાડતા. તમારા માટે બધા જ માપદંડો સફળ બને અને તમે એકચ્યુઅલી જૈન નાટક શું હોઈ શકે એનો રસાસ્વાદ મેળવી શકો અને જૈન નાટકની ગરિમા સમજી શકો, તમામ રીતે તૃપ્ત થઈ શકો એવું નાટક 29 સપ્ટેમ્બરે આવી રહ્યું છે, નાગેન્દ્રાયણ, જેના જાહેરાતના પાસ તમને બધાને મળ્યા હશે. આજનું નાટક માત્ર એ સંવેદનાને, એ ભાવુકતાને સમજવા માટે છે. તો આપણે સૌ જનરેશન ગેપ એ નાટકમાં પ્રવેશ કરીએ. નમસ્કાર. તો રજૂ કરીએ છીએ પહેલું નાટક, મા બાપ જે કરે બાળકો એ જ. ભાવેશભાઈ, એકદમ સાચું કીધું તમે. આ પપ્પુને તો કાંઈ આવડતું નથી, બુદ્ધિ વગરનો છે. શું બોલે છે એને જ ખબર. નેતા બની ગયો છે અને હવે દેશની વાટ લગાડી દીધી છે. બાકી શું કહો છો? શું કે છે આપણું શેર માર્કેટ? આજે ન્યૂઝમાં આવે છે સાચું છે? बेड़ो पार की बनता था। गीता, मैंने तुझे पहले ही बोला था कि अगर तू एक दिन छुट्टी लेगी ना तो मैं तुझसे दूसरे दिन काम कराऊंगी। तुझे पगार दे के मैं काम नहीं करने वाली। मैडम, मैं बीमार थी इसलिए नहीं आई। अच्छा, बहाना मत दे, एकदम कामचोर हो गई है तू। भावेश भाई एक मिनिट, अंतरा થોડું ધીરે બોલ ને. નાસ્તામાં લાઉડ સ્પીકર ગડી ગઈ એવું લાગે છે. સન્ડે પણ આ ઘરમાં શાંતિ ન હોય. ઓ મહારાજ, સન્ડે ખાલી તમારો નથી, મારો પણ છે. તો પણ હું સોફા પર બેસીને ટીવી જોતા જોતા નક્કામાં દોસરા સાથે ગપાટા નથી મારતી. અરે થોડું પ્રેમથી વાત કર ને ગીતા સાથે. પ્રેમથી વાત કરું? તમારી સગી લાગે છે તો તમે જ વાત કરો ને પ્રેમથી. કપીશ, અંતરા બેટા. લો, હવે મમ્મીજીનું ધ્યાન પણ મારે જ રાખવાનું. અરે કપીશ બેટા, આ જરા એસિડિટીની દવા જોઈએ આપને. ભાઈ ભાઈ એક મિનિટ, मम्मी હું ફોन पर છું, તમે અંતરાને કહો. गीता, सब काम मैं ही करूं कि तू भी कुछ करेगी? वो देख कितना गंदा है.
આયુષ બેટા, તું મને જરા જોઈ આપીશ કઈ દવા લેવાની? મને નથી સમજ પડતી. ખોટા બહાના નહીં આપો, એકદમ કામચોર થઈ ગયા છો. આયુષ, બા સાથે આવી રીતે વાત કરાય. તમારી સગી લાગે છે તો તમે જ વાત કરો ને પ્રેમથી. આ શું બોલે છે? સોરી બોલ અમના ને અમના દાદીને. થોડું ધીરે બોલો, નાસ્તામાં લાઉડ સ્પીકર ગળી ગયા ને એવું લાગે છે. સન્ડેના પણ આ ઘરમાં શાંતિ ન હોય. આયુષ, આ કેવી ભાષા બોલી રહ્યો છે? કોણ શીખવાડે છે આ બધું તને? નક્કામાં દોસ્તારો વાટ લગાડી દીધી છે. એ કપટી. કપટી નહીં. સોરી કપેશ. कपेश एक गीता थी कुछ गंदा है, मैं काम नहीं करने वाली. कपेश कपटी. આ આયુષને શું થયું છે? મને તો કાંઈ જ નથી સમજાતું. એનો ખ્યાલ મા બાપને ઘણી વખત નથી રહેતો. બાળક છેલ્લે એટલું કહેવાને હકદાર છે કે તમે સારી રીતે વર્ત્યા હોત તો અમે આવા ન બન્યા હોત. અને આ જ્યારે સાંભળવું પડે, આપણી આ દુનિયામાં આવેલી સૌથી મોટી નિષ્ફળતા છે. ગુસ્સો આવે એટલે મોટેથી બોલવું, મારવું, એ બધું મા બાપ પોતે જ કરતા હોય છે અને અપેક્ષા એવી રાખે કે બાળકો એવું ન શીખે. એ નથી બનવાનું. અમારા વડીલો અમને કાયમ કહે કે બાળક માટે ધર્મગ્રંથો એ તો બહુ પારકા હોય છે. બાળક માટે તમે જ પુરાણ હો છો, તમે જ કલ્પસૂત્ર હો છો, તમે જ ગીતા હો છો, તમે જ બાઇબલ હો છો. બાળક એક અરીસો છે, વધારે સાચું કહું તો કોરી સ્લેટ છે. જે જોશે એ શીખવાનો પ્રયત્ન કરશે. તમે જે કરશો એને અનુસરશે. આપણી પાસે મોબાઈલમાં એક ઓપ્શન હોય છે કે સારું રાખીએ અને નબળું ડિલીટ કરી નાખીએ. પણ જિંદગીમાં એટલું સહેલાઈથી ડિલીટ નથી થતું કે આપણે સારું રાખી દીધું અને ખોટું ડિલીટ કરી નાખ્યું. એ શક્ય નથી હોતું. ઘણી વખત તો બાળકને સમજણ પણ નથી હોતી કે ખરેખર શું રાખવું જોઈએ અને શું કાઢી નાખવું જોઈએ. ગુજરાતના એક બહુ મોટા કવિ છે રાજેન્દ્ર શુક્લ. એમને મળવાનું થયું, એમને એક બહુ સરસ વાત કરી હતી કે જે અમે લોકોએ અમારા જીવનમાં અપનાવવા પ્રયત્ન કર્યો છે. બધું મહાવીર સ્વામી એમના આગમોમાંથી જ મળે છે એવું નથી હોતું. દેખીતી દુનિયા એમાંથી ઘણું શીખી શકાતું હોય છે. રાજેન્દ્ર શુક્લે કહ્યું કે કોઈ પણ દિવસ એમના ઘરમાં એ પોતે 6 શબ્દનો પ્રયોગ નથી કરતા. ભાવે ન ભાવે, ફાવે ન ફાવે, ચાલે ન ચાલે, આ 6 શબ્દો પોતાના ઘરમાં એ નથી વાપરતા. એમને કહ્યું હતું કે જ્યારે એક પિતા જમવા બેઠા હોય અને ભીંડાના શાક માટે એમ બોલે છે કે આ મને નથી ભાવતું, અને એમના માટે થઈને મમ્મીએ બીજું શાક બનાવી આપવું પડે છે, ત્યારે જાણે અજાણે એ પિતાની બાજુમાં બેઠેલું બાળક એક વસ્તુ શીખતું હોય છે કે આપણને પણ કશુંક ન ભાવે એવું હોઈ શકે છે. કારેલા જેવા થોડા કડવા શાકને બાદ કરી દો તો બીજા બધા શાકમાં બાળકને કોઈ પ્રોબ્લેમ નથી હોતો એકચ્યુઅલી. પણ આ જે માનસ કેળવાય છે એને લીધે બાળક એક વસ્તુ સમજે છે કે ઘરમાં આપણી પણ કોઈ પસંદગી હોવી જોઈએ, અને આ પસંદગી
એને આપણે દુનિયા આગળ મૂકી શકીએ, ઘરમાં કરાવી શકીએ અને આપણા માટે કશુંક નવું બનાવડાવી શકીએ. અને જો આપણું ભાવતું ન બને તો કકળાટ કરી શકીએ. આટલું શીખ્યું. એક વસ્તુ તમે બધા જોજો કે પિતાને જે શાક ન ભાવતું હોય એના કરતા બાળકને જે શાક ન ભાવે એ જુદું હોય છે. કારણ એ છે કે જો પિતાને ભીંડા નથી ભાવતા, હવે બાળક પણ એમ કે મને ભીંડો નથી ભાવતો અને ઘરમાં ભીંડો ન બન્યો તો આ બાળકનું વજૂદ શું? એ તો પિતા માટે ન બન્યો. તો બાળકે પોતાની કોઈ અલગ ચોઈસ કરવી પડશે. અને ઘરમાં ધીમે ધીમે આ એક વાતાવરણ ઘડાતું જશે, ભાવવાનું નહીં ભાવવાનું, ફાવવાનું નહીં ફાવવાનું. આપણે આપણી જિંદગી કેવી રાખીએ છીએ એ જિંદગી સ્વયં બાળક માટે ઘડતરના પાઠ બની જાય છે. સારા નરસાની સમજણ બોલી બોલીને આપી નથી શકાતી, એ વર્તનથી જ આપી શકાય. બહુ મોટો ઉપદેશ ન આપું તેટલું ચોક્કસ કહીશ કે બાળક આખરે તો તમારું પ્રતિબિંબ છે. દર વખતે આ વિધાન સાચું નથી હોતું, પણ લગભગ સત્યની નજીક આ વિધાન છે કે જે ગર્ભમાં બાળક સંસ્કારો લે છે એ સંસ્કારો બહાર આવી અને પ્રગટ થતા હોય છે. ક્યારેક એક પ્રયોગ કરી જોયો હતો. અમારી પાસે બાળકો આવે એને અમે નાના બાળકો હોય એને ચોકલેટ આપીએ રાજી કરવા માટે, અને નિયમ હોય કે રોજની એક ચોકલેટ મળશે. એક દિવસ અમે લોકોએ બાળકને છૂટ આપી, ડબ્બો એવી રીતે મૂક્યો કે અમે જોઈ શકીએ પણ બાળકને ખ્યાલ ન આવે કે અમે જોઈએ છીએ. ને બાળકોને કીધું કે તમે જાતે ચોકલેટ લઈ લો. 7 દિવસની ચોકલેટ એક દિવસમાં પતી ગઈ. કારણ શું? બધા જ બાળકો સુખી ઘરના હતા, તો પણ આનું કારણ શું? કારણ એક જ સમજાય છે કે જીન્સમાં ચોરી આવી ગઈ છે. અને એ જીન્સ એટલે એવા બન્યા છે કેમ કે આપણે સૌ હંમેશા બે જ વસ્તુ શીખી છે, કોઈકને છેતરવા અને કોઈકનો લાભ ઉઠાવી લેવો. આ વસ્તુ જ્યારે જીન્સમાં જાય છે ત્યારે આપણને પ્રશ્ન થાય છે કે બાળકો આવા કેમ પાક્યા? કેમ કે આપણે એવા ક્યાંક ને ક્યાંક હતા, માટે બાળક એવા બન્યા છે. અત્યારે આપણે જોયું કે જે બોલાય છે એને બાળક કેટલી ઝડપથી ઝીલી લે છે. અને જો બાળકને કહેવામાં આવે કે તું શાંત રહેતા શીખ, ત્યારે રમૂજ એ થાય કે જે મમ્મી બાળકને એમ કે શાંત રહેતા શીખ, એ જ મમ્મી 1 કલાક વ્યાખ્યાન સાંભળીને પાછી આવે અને ઘરમાં આવીને રાડારાડ કરી દેતી હોય તો બાળકના મનમાં એક વસ્તુ ફિટ થાય છે કે દેરાસર ઉપાશ્રય જઈને પણ કોઈ ફરક નથી પડતો હોતો. પરિણામે બાળક દેરાસર ઉપાશ્રય આવવાનું છોડી દેતું હોય છે. હરિભદ્ર સુરી મહારાજ ફરમાવે છે પ્રભુ વીરના નામ પર કે એક જૈન હોવું એટલે શું? તો 1000 જણની વચ્ચે તમે અલગ તરી આવો તમારા સ્વભાવથી. આખી દુનિયા અશાંત હોય તો પણ તમે શાંત હો. આખી દુનિયા ક્લેશમાં હોય તો પણ તમે પ્રેમની ધારા વહેવડાવતા હો. આખી દુનિયા અપવિત્રતાના માર્ગે જવા તૈયાર હોય, તમે પવિત્રતાના માર્ગ પર અડીખમ હો. આખી દુનિયા અપ્રસન્ન હોય, તમે તમારી આસપાસ પ્રસન્નતાના સ્પંદનો ફેલાવતા હો, તો નક્કી માનજો કે પ્રભુ વીરનો માર્ગ તમે પામ્યા છો અને એ જ માર્ગ તમારું સંતાન પામવાનું છે. તો કદાચ મા બાપ પોતાની આ જવાબદારી સમજે અને જવાબદારી સમજીને પોતાનું વર્તન બદલે તો શું થાય એ આપણે જોઈ લઈએ. ભાવેશભાઈ એકદમ સાચું કીધું તમે. દેશને પ્રગતિ તરફ લઈ જાય એવો લીડર જોઈએ છે, બાકી તો બધું કર્મે આધીન છે. गीता, तू कल काम पे क्यों नहीं आई थी? सब ठीक तो है ना? मैडम मैं बीमार थी इसलिए नहीं आई थी। अरे तो फिर आज क्यों आई? अच्छा अभी ठीक लग रहा है ना? अभी ठीक है। ठीक है, तो थोड़ा सा काम करके चले जाना, ठीक है? बाकी का सब मैं एडजस्ट कर लूंगी. कपीश, હા તમે આજે મને કામ કરવામાં હેલ્પ કરશો પ્લીઝ? હા અંતરા, એમાં પૂછવાનું શું? કોઈને હેલ્પ કરવાથી ગુડ પોઈન્ટ્સ મળે, કર્મ રાજા આપણને પુણ્ય આપે. હા ને મમ્મી? હા હા, સાવ સાચી વાત છે. આ મને જરા દવા તો જોઈએ આપ. હું કરી આપું છું. અરે મને વાહ. પણ ગુડ પોઈન્ટ જોઈએ છે. ભલે ભલે. પણ મને વાંચતા નથી આવડતું.
આયુષ અહીંયા હું તને સમજાવું. લે આ દાદીને આપી દે. આલો દાદી તમારી દવા. થેન્ક અરે યુ બેટા. વાહ અરે વાહ તે દાદીની હેલ્પ કરી. હવે તને પણ ગુડ પોઈન્ટ્સ મળશે. પણ પપ્પા આ દવા તો મને મમ્મી ગોતી આપી એટલે એમને પણ ગુડ પોઈન્ટ્સ મળવા જોઈએ ને. હા હા મળશે ને. હા હા આયુષ કપટી હમ સોરી કપિશ. કપટી કપિશ. અરે આયુષ બેટા તું તો ગુડ બોય છે ને, પપ્પાને આવી રીતે બોલાય. આ મમ્મીએ પણ કીધું ને, ભૂલથી કીધું એને અંતરા, આવી રીતે નહીં બોલાય. આયુષ અહીંયા તું ગુડ બોય છે ને, અને પપ્પા તારાથી મોટા છે. અને સાહેબજીએ વ્યાખ્યાનમાં શું કીધું તું કે એલ્ડર્સ અને પેરેન્ટ્સનું શું કરાય? રિસ્પેક્ટ. વેરી ગુડ. હવે પપ્પાને સોરી કહો. સોરી પપ્પા. ઇટ્સ ઓકે બેટા. હવે રજૂ કરીએ છીએ આજની બીજી વાર્તા, અતિ લાડ કામ બિગાડ. પપ્પા મારો આ ટોય પણ તૂટી ગયો. અરે કાંઈ વાંધો નહીં બેટા, આપણે આવતા સન્ડે માર્કેટ જઈશું ને નવો લઈ લઈશું. પણ પપ્પા તમે તો કીધું તું આપણે નેક્સ્ટ સન્ડે મોલમાં જવાના છીએ ગેમ્સ રમવા. પણ હવે નવા ટોયસ લેવા છે ને તેની માટે તો માર્કેટ જ જવું પડે ને. ના મને ટોયસ પણ જોઈએ છે ને ગેમ્સ પણ રમવા છે. હેલો કોઈએ ક્યાંય નથી જવાનું. નેક્સ્ટ વીકથી તારી એક્ઝામ શરૂ થાય છે ને, અને મારી પાડશી તો ક્લાસમાં ફર્સ્ટ આવશે. ના હું નથી ભણવાની. પપ્પા મારે નથી ભણવું. નથી ભણવું? તું શું, તારા પપ્પા પણ ભણશે. સોરી, મતલબ કે તારે ભણવું પડશે. અને પ્લીઝ પપ્પા સાથે બહુ વાર રમી લીધું, ચલ જલ્દી તારું કમ્પ્લીટ કરે, હોમવર્ક કમ્પ્લીટ કર તારું. ના હું હોમવર્ક નહીં કરું. મારે પપ્પા સાથે રમવું છે. થોડી વાર રમવા દે ને સેજલ. તો એનું હોમવર્ક કોણ કરશે? એના પપ્પા? હા પપ્પા પ્લીઝ મારું હોમવર્ક કરી આપો ને. લાવ ચાલ તારું હોમવર્ક કરી આપો. લાવ પ્રતીક, તમે એનું હોમવર્ક કરશો તો એ ક્યારે શીખશે? કરી લેશે, એક્ઝામ આવશે ત્યારે. હમણાં નહીં રમે તો ક્યારે રમશે? ભણવાની પણ આ જ ઉંમર હોય છે, અને આટલો બધો લાડ ના લડાવશો, આપણને જ ભારી પડશે. એવું કાંઈ નહીં થાય. અને પારસી હા એ બધું પછી. હમણાં હું મારી ફ્રેન્ડ માહીના ઘરે રમવા જાઉં છું. બાય. પાશી આ તમારા વધારે પડતા લાડના લીધે બગડી ગઈ છે. મારા લીધે? ઘરમાં બધું અસ્તવ્યસ્ત પડ્યું હોય છે, મારે જ ઉપાડવાનું બધું. હા, તો તમારું પણ છે. હા. લો સાંભળો. અરે સેજલ, આજે તો આપણી પાછળનું રિઝલ્ટ આવવાનું હતું ને? હા હમણાં આવતી જ હશે. આવી લાગે છે, પાછી જ આવી લાગે છે. આવી ગઈ બેટા, આવ. આવી ગઈ બેટા? આજે તો તારું રિઝલ્ટ હતું ને, લાવ દેખાડ. પ્રતીક, આપણી પાછી તો ફેલ થઈ ગઈ છે. શું? આપણી પાછી ફેલ થઈ ગઈ? આ પાર્શ્વી ફેલ નથી થઈ, આ આપણે ફેલ થયા છીએ. જે વસ્તુ જે સમય શોભે ને તે જ કરાય. આ પાર્શ્વીનું રિઝલ્ટ નથી, પણ તમારા વધારે પડતા લાડનું રિઝલ્ટ છે. મુંબઈમાં એવા કેટલાય લોકો હશે જે લોકો મુંબઈ આવતા પહેલા અથવા તેમના મા બાપ વતનમાં જે હાલતમાં જીવતા હશે એ હાલતની તો એમના બાળકોને કલ્પના પણ નહીં. બે રોટલી કેમ ખાવી એ સમસ્યા હતી, અને આજે ભાવતા ભોજન બાળકોને મળે છે મુંબઈમાં. મા બાપ હંમેશા એક જ વસ્તુ વિચારે કે અમે જે દુઃખ ભોગવ્યું એ બાળકોને ન થવું જોઈએ. અમે જે સહન કર્યું એ મારા બાળકે સહન કરવું ન પડે. એક બાજુ જ્યારે આપણે નાના હતા
ત્યારે 2, 3, 4 બાળકો હતા. પરિણામે ઘરની બધી સગવડો વહેંચાઈ જતી હતી. લગભગ સિંગલ ચાઇલ્ડનો એક જમાનો આવ્યો અને મા બાપ એમનો તમામ પ્રેમ, તમામ સગવડ બધું એક બાળકના નસીબમાં આવ્યું. પરિસ્થિતિ એ પેદા થાય કે બાળક કશું સહન કરવું પડે એ વસ્તુ ક્યારે શીખી જ નથી. માથું મારીને રસ્તો કાઢવો એની જિંદગીમાં ક્યારેય ન આવે. અને ધીમે ધીમે પરિસ્થિતિ એટલી બગડતી જાય, મા બાપનો એક હદ કરતા વધારે લાડ બાળકને એટલું મજબૂર બનાવતું જાય કે એની મજબૂતી ખતમ થાય. અને પછી એક સમય એવો આવે કે મા બાપ પોતે જ બેબાકડા બની જાય કે આવું શું કામ, કેમ થયું, એને ન સમજે. સાચું કહું તો મને ઘણીવાર એક પ્રશ્ન પૂછવાનું મન થાય છે કે તમે પહેલા પિતા બનો છો પછી બાળકનો જન્મ થાય છે, કે બાળકનો જન્મ થાય છે એટલે તમને પિતાનો ટેગ લાગી જાય છે? નક્કી કરવાની જરૂર છે. બાળક જન્મ્યું એટલે આપણે મા બાપ બની ગયા. મા બાપ બનવાનો પણ કોઈ કોર્સ હોવો જોઈએ, સર્ટિફિકેટ હોવું જોઈએ, અને પછી મા બાપ બનવાનું થાય તો કદાચ વધારે સારું એવું લાગે છે. સ્નેહ અને સમજદારી કોઈ પણ સંબંધમાં જરૂરી, એ પ્રમાણે વર્તવું પડે. બાળકને સાચે સાચ જેટલું સુખ આપીએ, જેટલી સગવડ આપીએ, એને આપણે પ્રેમ ગણીએ, પણ એના કરતા વધારે જરૂરી છે કે બાળકો સાથે આપણે સતત સંવાદિતા રાખીએ, એમની સાથે વાત કરીએ, અને એ સંવાદ કરીને એટલા મક્કમ તો ચોક્કસ રહીએ કે જે સમય જે કરાવવાનું હોય બાળક પાસે એ સમયે એ વસ્તુ આપણે એમની પાસે ચોક્કસ કરાવી શકીએ. આટલું તો રાખવું જ પડે. હંમેશા આમાં એક મિડલ ગ્રાઉન્ડ પર આવવું પડતું હોય છે, એક વિવેક રાખવો પડતો હોય છે. વિજ્ઞાનનો એક અભ્યાસ એવું દર્શાવે છે, જેનું કારણ હજુ સુધી વિજ્ઞાન સમજી નથી શક્યું, કે બાળક માતાના ગર્ભમાં હોય અને માતાનું જેવું વર્તન હોય એવું બાળક બને એ તો સમજાય છે, પણ બાળક માતાના ગર્ભમાં હોય એ વખતે પિતા જે વર્તન કરે છે બાળક એવું પણ બને છે. આવું કેવી રીતે બને? કંઈક અંશે જ્ઞાની ભગવંતો એનો જવાબ એ રીતે આપ્યો છે કે બાળકનું જે શરીર છે એમાં જે જીન્સ છે એ આખરે પિતાના છે, અને જીન્સની દોરીએ બાળક અને પિતા જોડાયેલા છે. તો પિતા જે પણ કરે છે બાળક પર સીધે સીધી એની અસર થાય છે. તો સૌએ પોતાનું વર્તન એને પોતે જ નોંધ લેવી પડે. અને બીજી તરફ જ્યારે બાળક વગડી જાય ત્યારે આપણે એને જે લાડ કરતા હતા એની બરાબર સામે છે જેને ધિક્કારવાની શરૂઆત કરી, અને આ ધિક્કાર એ તો બાળકને આપણાથી ઓર દૂર લઈ જાય. તો ન વધુ પડતો પ્રેમ, ન ધિક્કાર, એની બંનેની ક્યાંક વચ્ચે એક લાઈન નીકળે છે, જે લાઈન કહેવાય છે તલવારની ધાર. આપણે કહીએ છીએ કે આ ધર્મ તલવારની ધાર પર ચાલવા જેવો છે. તો તલવારની ધારનો મતલબ એટલો જ છે કે એક પતલી લાઈન છે, કે જે પતલી લાઈન એના પર બહુ વિવેકપૂર્વક સમજી સમજીને પગ મૂકવાના હોય છે. અને જો એ સમજી સમજીને પગ મૂકવામાં આવે, બાળક સાથે સંવાદિતા સર્જવામાં આવે, તો એનું પરિણામ કેટલું સારું આવે એ આપણે સેમ ઘટનામાં જોઈ લઈએ. પપ્પા, મારો આ ટોય પણ તૂટી ગયો. કઈ વાંધો નહીં બેટા, આપણે આવતા સન્ડે માર્કેટ જઈશું ને નવા લઈ લઈશું. પણ પપ્પા, તમે તો કીધું તો આપણે નેક્સ્ટ સન્ડે મોલમાં જવાના છીએ ગેમ્સ રમવા. પણ હવે નવા ટોયઝ લેવા છે ને તો એ તો માર્કેટમાં જ મળશે. ના, મને ટોયસ પણ જોઈએ છે અને ગેમ્સ પણ રમવા છે. ઓ હેલો, કોઈએ ક્યાંય નથી જવાનું. મારી પાર્શ્વી, તારી નેક્સ્ટ વીકથી એક્ઝામ શરૂ થાય છે ને, અને મારી પાસે ક્લાસમાં ફર્સ્ટ આવશે ને. ના, હું નથી ભણવાની. પપ્પા, મારે નથી ભણવું. બેટા ભણવું તો પડે જ ને. ચાલ ફટાફટ ભણી લે ને પછી રમી લેજે. ના, મારે હોમવર્ક નથી કરવું. મારે તમારી સાથે રમવું છે. બેટા એક્ઝામ આવે છે. પણ પપ્પા, પણ પછી આપણે મોલમાં પણ જવું છે ને. ઠીક છે, પણ મને નથી આવડતું. લાવ, તને શું નથી આવડતું હું શીખવાડું તને. તમે કરી આપશો? ના હા ભાઈ, હું કઈ કરી નહીં આપું, હું ખાલી તારી હેલ્પ કરીશ. અરે, क्या छोटे बच्चे की जान लोगे? ચલ ચાલ ચલ ચાલ હવે બુક ખોલ ને ચાલ આપણે ભણવા બેસીએ. ચાલ
ઘરમાં બધું અસ્તવ્યસ્ત પડ્યું હોય છે. હા તો ઘર તમારું પણ છે ને. એ સેજલ, જો આ સાંભળવા જેવું છે. બોલ. એક કોર્ટમાં એક્સિડન્ટ બાબતે કેસ ચાલતો હતો. જજ, શું સબૂત છે કે તમે ગાડી ધીમી ચલાવતા હતા? આરોપી, સાહેબ, હું મારી પત્નીને લેવા સાસરે જઈ રહ્યો હતો. જજ, આ બિલકુલ નિર્દોષ છે, આને તરત છોડી દો. અરે આજે તો મંડે છે ને સેજલ, આજે તો આપણી પાછળનું રિઝલ્ટ આવવાનું હતું ને. આવતી જશે. આવી લાગે છે. આવી ગઈ પાછી? આવ બેટા. આવી ગઈ પાછી? અહીં તો રિઝલ્ટ છે ને, લાવ બતાવ. પ્રતીક, આપણી પાછી તો ફેલ થઈ ગઈ. શું? આપણી પારસી ફેલ થઈ ગઈ? આ પાર્શ્વીનું નહીં પણ આ આપણું રિઝલ્ટ છે. આ પાર્શ્વી ફેલ નથી થઈ, આપણે ફેલ થયા છીએ. શું આપણે એને રમવાની દીધી હોય એટલે આવું થયું હશે? ના ના સેજલ, એવું નથી. જો આપણે એની બધી જીદો પૂરી કરશું ને, તેનું ભણતર પર ધ્યાન જ નહીં રહે. એના કરતાં નેક્સ્ટ ટાઈમ આપણે એને હજી વધારે મહેનત કરશું. આપણે એને પૂછીશું કે એને શું નથી આવડતું. ખાલી ટ્યુશનના ભરોસે ના રહીને આપણે પણ રોજ એની સાથે થોડો ટાઈમ સ્પેન્ડ કરશું. અને ચલ, હવે ખાલી સન્ડે નહીં પણ રોજ રાતના હું એની જોડે 1 કલાક એની જોડે ભણવા બેસીશ. અને હું પણ એની એક ફેવરેટ બધી ડિશિસ બનાવડાવી દઈશ. અને આપણે એને એટલો જ લાડ કરીશું કે જેથી એનું કામ ના બગડે. પાક્કું? ડન. મમ્મી, પાપા, આઈ એમ સોરી. કઈ વાંધો નહીં બેટા. ચાલો, કઈ હવે વાંધો આપણે નહીં. મોલમાં બી જવું છે ને, પણ તારે મને એક પ્રોમિસ આપવી પડશે. શું પ્રોમિસ? જેવા મોલમાંથી પાછા આવીએ ફટાફટ તારું હોમવર્ક કરી કાઢજે, અને આજ પછી રોજ રાતના 1 કલાક આપણે સાથે ભણવા બેસવાનું. પ્રોમિસ. અને આપણે તારું ફેવરેટ ટોય પણ લઈશું. તો હવે રજૂ કરીએ છીએ ત્રીજી વાર્તા, પ્રિવસી. નિયતિ, તને ખબર છે પેલા શ્વેતાબેન છે ને, અરે ભાઈ પેલા આપણા ટ્રસ્ટી નિકેશભાઈના વાઈફ એકલ ધાણામાં કેટલું હલલ કરતા હતા ને. બોલ, મારું બધું પાણી એમને ઢોળી નાખ્યું. એક મિનિટ હા, હું તને પાછો ફોન કરું. પંક્તિ, આ દાંત દેખાડીને કોને ફોટા મોકલે છે? મમ્મી, મારા ફ્રેન્ડને. કોણ ફ્રેન્ડ? જરા બતાડ તો. અરે શું મમ્મી, તમે પણ મારા પર ડાઉટ કરો છો? એક સેકન્ડ ને, ઇમ્પોર્ટન્ટ મેસેજ છે. હું છે ને જરાક પાણી પીને આવું છું. પંક્તિ, તારા ફોનનો પાસવર્ડ શું છે? પાસવર્ડ? તને મારા ફોનનો પાસવર્ડ કેમ જોઈએ છે? ના, બસ મારે તારા ફોટા જોવા છે. મારા ફોનમાં શું કામ છે તને? તને મારા પર વિશ્વાસ નથી? હું પાસવર્ડ શેર નહીં કરું. હા, ઇટ્સ માય પ્રિવસી. ઓહો, પ્રિવેસી. બેટા, ભૂલશો નહીં કે આ ફોન તને મેં જ આપ્યો છે, એટલે આ અમારી પ્રોપર્ટી છે. પાસવર્ડ? તમે આમ પાસવર્ડ માંગીને મને હર્ટ કરો છો. હા? તમને મારા પર વિશ્વાસ નથી? વિશ્વાસ તો છે બેટા, પણ જો બાળકો પર વિશ્વાસ રાખ્યો એ ગેસ પર મૂકેલા દૂધ જેવું છે, અને જો ધ્યાન ન રાખીએ ને તો દૂધ ઉભરાઈ જાય. પાસવર્ડ આપે છે કે નહીં? ના, હું મારો પાસવર્ડ શેર નહીં કરું. તમને મારા પર વિશ્વાસ હોવો જોઈએ. તું કઈ ખોટું તો નથી કરતી ને જેનાથી આપણને તકલીફ થાય? પાસવર્ડ શેર કરવામાં શું પ્રોબ્લેમ છે? અરે હું કઈ નાની કિકલી નથી. મને મારી લિમિટ બહુ સારી રીતે ખબર છે. તમને હું કઈ ખોટું નથી કરતી. તમને મારા પર વિશ્વાસ હોવો જોઈએ. તો પાસવર્ડ શેર કરવામાં શું પ્રોબ્લેમ
માંગતી. ઘરની આ પરિસ્થિતિ નથી, ખાલી હાથ ઊંચો કરજો. આ તો ખાલી માં અને દીકરી વચ્ચેની વાત છે. આ જ વસ્તુ પતિ પત્નીમાં લાગુ પડી શકે છે. આ જ વસ્તુ બાપ દીકરામાં લાગુ પડી શકે છે. જમાનો એવો આવી ગયો છે, એના કરતા વધારે સાચું એ છે કે આપણે એટલા બગડી ચૂક્યા છીએ કે સાવ નિકટના માણસોને પણ આપણો મોબાઈલ હાથમાં આપતા કે પાસવર્ડ શેર કરતા 1000 વખત વિચારવું પડે છે આપણે. જેની આગળ જીવન બિલકુલ ક્રિસ્ટલ ક્લિયર કરીને હૃદયના તાર જોડીને જીવવાનું હોય, એની સાથે પણ જો આપણે આપણો મોબાઈલ કે પાસવર્ડ શેર ન કરી શક્યા તો સમજવું કે આપણી બહુ મોટી નિષ્ફળતા છે. જીવન ક્યારેક એટલું સ્વચ્છ હતું અને એટલું જ પવિત્ર હતું કે માણસ પોતાના જીવનને ખુલ્લી કિતાબની જેમ જીવી શકતો હતો. આજે એ સ્થિતિ આવી છે કે માણસ બેવડી જિંદગી જીવે છે. એક જિંદગી દરવાજાની અંદર છે, એક જિંદગી બહાર છે. દરવાજાની બહાર છે એનું વ્યક્તિત્વ છે, દરવાજાની અંદર છે એનું ચારિત્ર છે. અને વિનોબાજી લખે છે કે આપણું વ્યક્તિત્વ અને આપણું ચારિત્ર બંને ધારો કે બજારમાં ફરવા નીકળે ને એકબીજાને મળી પણ જાય, કદાચ ઓળખી પણ નહીં શકે કે અમે બંને એક જ માણસના છીએ. એ હદે આપણે પહોંચી ગયા છે. બાળકને જ્યારે એની પાસે આવું કંઈક માંગવામાં આવે છે તેને એમ થાય છે કે મા બાપે મારા પરનો વિશ્વાસ ગુમાવી દીધો. એને લાગે છે કે અમે જનરલ પ્રોપર્ટી બની ગયા, અમારી પ્રાઇવસી ન જળવાય. એવા ઘરો એમાં ક્યારેક જવાનું થયું છે કે બાળક મા બાપને એમ કહી દે કે મારી રૂમમાં તમારે પગ પણ નથી મૂકવાનો, મારી રૂમ એ મારી છે. આ વસ્તુ જ્યારે આવે છે ત્યારે જે સંવાદો ચાલુ થાય કે તમને તો અમારી પોલીસની જેમ ચોકી કરવી છે, અમે ક્યાં ગયા, કોની સાથે ગયા, ક્યાં હર્યા, ક્યાં ફર્યા, બધો ડેટા તમને જોઈએ છે. એના કરતા માથે સીસીટીવી ફિટ કરાવી દો ને, શાંતિથી જીવી લેવાય. તમારે મોબાઈલ ચેક કરવા છે, તમારે અમારા દરેક દોસ્તના સ્ટેટસ ચેક કરવા છે, આ કરવું છે, તે કરવું છે, શાંતિથી જીવવા નથી દેતા. અને એમાં ને એમાં બાળક ઓર ખોટા પગલા ભરતું જાય. ખબર નહીં, મા બાપ કંઈક વિશ્વાસથી અને કંઈક કાળજીથી આ કરવા માંગતા હોય અને બાળક સમજે કે મા બાપ જાણે પોલીસ બની ગયા છે. ભગવાન એટલું જ કહે છે કે કોઈ પણ સંબંધના 4 પાયા હોય છે. પહેલો પાયો છે એકબીજા માટેનો આદર, રિસ્પેક્ટ. બીજો પાયો છે એકબીજા માટેની કાળજી. ત્રીજો પાયો છે એકબીજા માટેનો સ્નેહ, પ્રેમ. અને ચોથો પાયો છે એકબીજા પરનો ભરોસો. આદર, કાળજી, પ્રેમ અને ભરોસો, 4 પાયા જો સાચવી શકાય છે તો જ સંબંધને આગળ વધારી શકાય છે. અને આપણે આ 4 પાયાને બેલેન્સ કરવા પડશે. ખુરશીનો એક પણ પાયો મોટો હોય, 4 પાયાની ખુરશીનો, તો નક્કી માનજો કે ખુરશી પર તમે બેસો તો ખડખડ અવાજ આવવાનો છે. 4 પાયા એક સરખા હોવા જોઈએ. એક પણ પાયો નાનો મોટો ન ચાલે. સંબંધમાં પણ જેટલો આદર એટલી જ કાળજી, જેટલી કાળજી એટલો જ પ્રેમ, જેટલો પ્રેમ એટલો જ વિશ્વાસ. આ રીતે જ સંબંધ ટકતા હોય છે. આ બાબતમાં મારે ખાસ એ યુવાનોને, એ યુવતીઓને, એ બાળકોને કહેવું છે કે તમે મા બાપની વાતને એકવાર સમજવાનો પ્રયત્ન કરો. પેપરમાં જ્યારે મા બાપ કંઈક ઘટના વાંચે છે, ટીવી પર જ્યારે ઘટના કંઈક જુએ છે, ક્યાંક એમને ન્યૂઝ ચેનલમાં એવી ઘટના કોઈ સાંભળવા મળે છે, ત્યારે માનું, બાપનું હૈયું કાંપતું હોય છે. કારણ કે એમને તમારા માટે ખૂબ પ્રેમ છે. અતિ સ્નેહ પાપ શંકી. જ્યાં સ્નેહ વધારે હોય ત્યાં આપણને ખોટી કલ્પનાઓ થાય. 7:20 ઘરે દીકરી પાછી આવી જતી હોય અને 7:20 ખાલી 7:40 થાય ને તો એ માનું હૈયું ધગધગ થોડું વધી જાય કે કદાચ દીકરી સાથે કંઈ ખોટું તો નહીં થઈ ગયું હોય ને. આમાં દીકરી પરનો અવિશ્વાસ નથી હોતો,
દીકરી પરનો પ્રેમ કારણભૂત હોય છે. જ્યાં પ્રેમ વધારે ત્યાં ચિંતા પણ વધારે. પણ મા બાપ જેમ આ ચિંતા કરતા જાય એમ નવી પેઢીને એવું લાગતું જાય કે અમારા પરનો વિશ્વાસ તૂટી ગયો છે. ઘટના જ્યારે બને છે અને ઘટના જ્યારે સાંભળે ત્યારે મા બાપને થાય કે અમારો જ દીકરો અમારી જ દીકરી સાથે આ વસ્તુ બની. એટલે મા બાપ સતત ડેટા લેવા માંગે. મા બાપ ખાલી એટલું જ કહે કે અમને ખબર છે કે તમારો વ્યવહાર અમારો વ્યવહાર તમને નથી ગમતો, પણ તમે એટલું સમજવાનો પ્રયત્ન કરો કે અમે શા માટે આવું કરીએ છીએ. અમારી પાસે અનુભવ છે અને દુનિયાને હજુ ઓળખવાની તમારે બાકી છે. તમે એટલા બધા વધારે ઇમોશનલ છો કે ગમે ત્યારે ગમે તેને પ્રપોઝ કરી બેસો છો, ગમે ત્યારે બ્રેકઅપ થઈ જાય છે, ગમે ત્યારે તૂટી જાવ છો અને સાવ સ્ટુપિડ બનીને સુસાઇડ જેવા વિચારો કરી નાખો છો. અમે તમારી કેર ન કરીએ તો શું કરીએ? અને એક છોકરાના જીવનમાં બનતી ઘટના, એક છોકરીના જીવનમાં બનતી ઘટના એ બીજા 9 છોકરા 9 છોકરીના પગમાં બંધન બને છે. કારણ કે મા બાપ છે, મા બાપનો પ્રેમ છે. દીકરા દીકરીને તકલીફ પડે એ મા બાપથી સહન નથી થતું હોતું ને મા બાપ એ તકલીફમાંથી બચાવવા માંગતા હોય છે, પણ એ બચાવવાની રીત એ ક્યારેક બદલાઈ જાય છે. હું ચોક્કસ એવું માનું છું કે 20 વર્ષની દીકરી કોઈને પ્રેમ કરી બેઠી અને પછી એને સમજાવવા જઈએ કે આ જગ્યા બરાબર નથી, સ્વયં બ્રહ્મા ઉપરથી ઉતરી આવે ને તો પણ નથી સમજાવી શકવાના, નથી માનતા. એ દીકરી જ્યારે 12-14 વર્ષની છે ત્યારથી જ ઘરમાં એવું વાતાવરણ પેદા કરવું પડશે કે પોતાની દરેક લાગણી શેર કરી શકે. આજે બહુ નિખાલસતાથી મારી જિંદગીની એક ઘટના કેવી છે, ઘટના બહુ નાનકડી છે પણ પરિવાર કેવો હોય એ સમજવા માટે બહુ ઉપયોગી છે. અમારા ઘરે દૂધ આવતું હતું અને દૂધની એ વખતે કિંમત લીટરના 12 રૂપિયા હતી. કદાચ અહીં બેઠેલી નવી પેઢીને તો ગળે પણ નહીં ઉતરે, પણ 12 રૂપિયા હતી. અને 30 દિવસના ઘરે પાસ પડ્યા હોય, દૂધવાળો ભાઈઓ પાસ આપી જાય, અડધો લીટર, 5 લીટર, 1 લીટરના પાસ હોય, તમે પાસ આપો એ પ્રમાણે દૂધ મળે. બધા પાસ ખાલી થાય એટલે તમારે નવા પાસ લેવાનો. ક્યારેક મહેમાન અચાનક આવી જાય તો આપણે એક પાસ લઈને દૂધવાળાના ઘરે જવાનું, ત્યાંથી દૂધ લઈ આવવાનું. એક દિવસ મમ્મીએ 1 લીટર દૂધ લેવા માટે મને મોકલ્યો પાસ આપીને. હું દૂધ લેવા ગયો સાયકલ પર. દૂધવાળા ભૈયાએ હાથમાં થેલી પકડાવીને કીધું કે બેટા બહુ રમત નહીં કરતો, સીધો સીધો ઘરે પહોંચી જશે. પણ રામ એના એ રસ્તામાં થોડીક આમ તેમ સાયકલની રમત કરી, થેલી છટકી ગઈ, દૂધ ફાટી ગયું, કોથળી ફાટી ગઈ, દૂધ ઢોળાઈ ગયું. કેવું કેવી રીતે ઘરમાં ફફડાટ થાય? કારણ કે ભૂલ મારી હતી. ઘરમાં એકદમ ચૂપકીથી ગયો, કોઈને ખબર ન પડે. પેલી થપ્પીમાંથી એક પાસ ફેરવી લીધો અને પાસ લઈ પાછો દૂધવાળા ભૈયા પાસે જઈ દૂધ લઈને ઘરે આપી દીધું. મિનિટો જે વધારે વીતી ગઈ તેનો ખુલાસો પણ આપી દીધો કે બહુ લાંબી લાઈન હતી માટે વાર લાગી. વાત પૂરી. પણ અંદર સતત એવું થયા કરે કે મેં કંઈક ખોટું કર્યું છે. 4 દિવસ વીત્યા. ચોથા દિવસે મમ્મીને જઈને કીધું કે મમ્મી એક વાત કરવી છે, પ્લીઝ શાંતિથી સાંભળજો. મેં કહ્યું કે મમ્મી પહેલા દિવસે આવું બન્યું હતું, તમારાથી છુપાવીને હું પાસ લઈ ગયો હતો, દૂધ લઈ આવ્યો હતો, પણ મારાથી એક પાસ જેટલું નુકસાન થયું છે, 1 લીટર આખું દૂધ મેં ઢોળી નાખ્યું. મમ્મીએ મને કહ્યું કે બેટા મને એ દિવસની જ ખબર છે કે તે આ કામ કર્યું છે. મેં તો મમ્મી તમને કેવી રીતે ખબર? મને કે મધ્યમ વર્ગીય કુટુંબ હોય ને ત્યાં 1-1 રૂપિયો ગણીને ચલાવવો પડે. પાસ કેટલા છે આજે અમને રોજની ખબર હોય કે ગણતરી કેટલા પાસની છે. તો મમ્મી તમે એ દિવસે મને કેમ ન કહ્યું? મમ્મીએ મને કહ્યું કે મને મારા પ્રેમ પર ભરોસો હતો કે તું સામેથી મને કહેવા આવીશ, એ મને નક્કી ખબર હતી. હું ખાલી રાહ જોતી હતી કે તારો સંકોચ તૂટે અને તું હિંમત કરીને મને કહી શકે. મારે આ બંધન તોડી નાખવું હતું. ભાગ્યશાળી ઘરમાં એટલો પ્રેમ, એટલો સદભાવ, એનું વાતાવરણ જગાવવું જ પડશે કે પરિવારજનો બહુ નિખારસતાથી પોતાની અંગત ફિલિંગ શેર કરી શકે. આજે દોસ્તારોને કહી શકાય છે, મા બાપને નથી કહી શકાતું, એવું ઘરનું વાતાવરણ બોજીલ બની ગયું છે. બાળકોને ભરોસો આપવો પડશે
કે અમે માત્ર તમારા વડીલો નથી, અમે તમારા ફ્રેન્ડ્સ પણ છીએ. અને કોઈક રીતે ભરોસો જન્માવીને બાળકોને ઘરમાં મુક્ત વાતાવરણ આપીને એમની બધી ફિલિંગ્સ આપણને કહી શકે, એમનું બધું આપણી સાથે શેર કરી શકે એવું વાતાવરણ કરવું પડશે. બળભાગી માનજો પોતાની જાતને કે જો તમારા સંતાનો પોતાની નબળી વાત પણ તમને સામેથી કહેવા આવતા હોય, એ તમારી સાથે શેર તો કરે છે. પહેલી વારમાં જ્યારે કહેવા આવે ત્યારે તો ભૂલે ચૂકે તોડી ન પાડતા, અરે તે આવું કર્યું, આપણા પરિવારની ઇજ્જત તો જોવી હતી નહીં. બાળકોને કહેજો કે દુનિયાની કોઈ પણ ભૂલ કરે, મારા ઘરના દરવાજા તારા માટે ખુલ્લા છે, પણ એક વસ્તુ નક્કી માનજે કે દરેક ભૂલના પરિણામમાંથી હું તને બચાવીશ નહીં. ભોગવવું તારે પણ પડશે અને હું તારી સાથે રહીશ ભોગવવામાં. બાળકને દર વખતે એવો સપોર્ટ ન આપો કે ભૂલના પરિણામ એને ભોગવવા જ ન પડે, પણ વાતાવરણ એવું ચોક્કસ રાખો કે ઘરમાં એ નિખાલસતાથી બધું જ કહી શકે. અને સામે અહીંયા જેટલા પણ બાળકો બેઠા છે, યુવાન યુવતીઓ બેઠા છે, એમને મારે કહેવું છે કે મા બાપની કેરને એકવાર સમજવાનો પ્રયત્ન કરજો. એ લોકો માત્ર તમારા વાલી નથી, તમારા કેરટેકર પણ છે. એમની પાસે તમારો જેટલો પણ વધારે ડેટા હશે એટલું જે વધારે તમારું સારું કરી શકવાના છે. વોટ્સએપ પર લાઈવ લોકેશન ઓન રાખવું કોઈ કેબમાં બેઠા પછી એ ચોકી નથી હોતી, સલામતી હોય છે. આપણે ક્યાં છીએ એ વસ્તુ શેર કરી દેવી, આપણે કોની સાથે ગયા છીએ એ કહી દેવું, એ વાસ્તવમાં આપણા માટે જ સારું બનતું હોય છે. તો મા બાપની આ લાગણીને સમજવા જો આવે અને મા બાપ પોતાની લાગણીને કોઈ રીતે જો ગળે ઉતારી શકે તો કેટલું સારું બની શકે એ આપણે જોઈ લઈએ. અરે ભાઈ પેલા આપણા ટ્રસ્ટી નિકેશભાઈના વાઈફ એ આજે એકલઢાણામાં એટલું બધું હલલ કરતા હતા ને, મારું બધું પાણી એમને ઢોળી નાખ્યું. એક મિનિટ, હું તને પાછો ફોન કરું. પંક્તિ, આ દાંત દેખાડીને કોને ફોટા મોકલે છે? મમ્મી મારા ફ્રેન્ડને. કોણ ફ્રેન્ડ? જરા બતાડ તો મને. અરે શું મમ્મી તમે પણ મારા પર ડાઉટ કરો છો? એક મિનિટ, ઇમ્પોર્ટન્ટ મેસેજ છે. હું છે ને જરા પાણી પીને આવું છું. પંક્તિ, તારા ફોનનો પાસવર્ડ શું છે? પાસવર્ડ? તને મારા ફોનનો પાસવર્ડ કેમ જોઈએ છે? જા બસ, મારે તારા ફોટા જોવા છે. અને તું આટલી બધી ડરે કેમ છે? એવું તે શું છે તારા ફોનમાં? કઈ નહીં, પણ મારી પ્રિવેસી. મા બાપ અને છોકરાઓ વચ્ચે પ્રિવેસી ન હોય. બાય ધ વે, આ ફોન તને મેં જ અપાવ્યો છે, એટલે આ અમારી પ્રોપર્ટી છે અને તું એ પ્રોપર્ટી વાપરે છે. પણ તમે આમ પાસવર્ડ માંગીને મારી પ્રિવેસી છીનવો છે, મને સારું નથી લાગતું. તમને મારા પર વિશ્વાસ નથી? વિશ્વાસ તો છે બેટા, પણ આ જમાનામાં મા બાપનું ધ્યાન જો છોકરાઓ પરથી હટી જાય ને તો આડે રસ્તે જતા વાર નથી લાગતી. તારી ચિંતા છે ને એટલે કહું છું. તારી સાથે કોઈ ખોટો બનાવ ન બની જાય એના માટે પહેલેથી હું સચેત થવા માંગુ છું. અને હું માનું છું કે આપણા બે વચ્ચે કોઈ સિક્રેટ ના હોય. હું સમજુ છું, પણ ના, હું મારો પાસવર્ડ શેર નહીં કરું. તમને મારા પર વિશ્વાસ હોવો જોઈએ. અચ્છા ઠીક છે, તો તું મને એક વાત કે, તું કઈ ખોટું તો નથી કરતી ને જેનાથી આપણને તકલીફ થાય? અરે ના મમ્મી, હું કઈ નાની કિટલી નથી હવે. ઓકે ઠીક છે, ત્યારે તારા પર વિશ્વાસ મૂકું છું. એન્જોય યોર પ્રિવેસી બટ બી કેરફુલ. અચ્છા મમ્મી, એક સેકન્ડ બેસો અહીંયા. આ રહ્યા ફોટોઝ. હું મારી ફ્રેન્ડ ખ્યાતિને મોકલતી હતી. ખ્યાતિને? હા, અમારી એક ફ્રેન્ડ છે ને બીમાર છે, તો એને ચીયરઅપ કરવા માટે અમે બધા એક ફની વિડીયો બનાવતા હતા. બસ એની માટે જ ફોટોઝ મોકલતી હતી. ઓકે તો ઠીક છે, ચાલ હજી ફોટો લે, હજી આપણે ફની કરીએ. એટલે અરે તું ફોટો લે ને. તમે તો બહુ કૂલ છો યાર. કુલ? યસ બેટા. જો છોકરાઓ મા બાપ સાથે ફ્રીલી વાતો શેર કરે ને તો મા બાપ પણ છોકરાઓને ફ્રીલી એક્સેપ્ટ કરે. મા બાપ ગોતશો ને તો મા બાપ મળશે, અને ફ્રેન્ડ ગોતશો તો ફ્રેન્ડ મળશે. ઓકે ફ્રેન્ડ, હવે આપણે કંઈ ખાવાનું મંગાવીએ, મને બહુ જ ભૂખ લાગી છે. ઠીક છે, ચાલ તારા માટે પાસ્તા ઓર્ડર કરું છું. પરફેક્ટ.
પ્રણામ. નાટક જોયા ઘણા, કર્મ બાંધ્યા અનેક, નાટક જોઈશ હું આ, પામીશ ધર્મનો સંદેશ. ગોવાલે ટેન્ક મજા આવે છે ને? સંજ્ઞા જ સિદ્ધાર્થ ગોરડિયા અને સંજ્ઞા જ પાર્શ્વ અને કલ્પ શાહ, મજા આવે છે ને? જનરેશન ગેપ એ બે શબ્દ વચ્ચેના એક સ્પેસ બરાબર છે. આપણે જો એને લેટર લખતા હોઈએ અને આ સ્પેસને જગ્યા રોકે છે એમ પણ માનીએ, અને આપણે એ સ્પેસને આપણા લખાણને સુંદર કરે છે એવું પણ માનીએ છીએ. કઈ રીતે જોઈએ એ જ ડિફરન્સ છે. અને આ જે એ જ સમજ કેળવવા માટે આ નાટિકા રાખવામાં આવી છે. ઉપકાર છે પરમાત્મા મહાવીરનો કે જેમનો સંદેશ વર્ષો સુધી આપણને મળ્યો છે અને અનેક વર્ષો સુધી આપણને મળતો રહેશે. તો એવા પ્રભુ મહાવીરની જયકાર બોલાવી આપણે પ્રભુ મહાવીરને વંદીએ. બોલો સંત મહાવીર સ્વામી ભગવાન કી. ઉપકાર છે આવા ગુરુ ભગવંતોનો કે જેમને અત્યારની સાંપ્રત બધી તકલીફો, જે અત્યારના સમસ્યાઓ નડે છે આપણને, એના ઉપર ચિંતા પણ છે અને ચિંતન પણ છે. અને એ ચિંતનનું જ પરિણામ છે કે તેમના મનમાં આવા નાટિકા કરવાનો એક વિચાર ઉદ્ભવ્યો અને એ નાટિકાને આટલું સરસ સુંદર સ્વરૂપ આપ્યું. તેવા આપણા પૂજ્ય ગુરુ ભગવંતને પણ આપણે ખૂબ ભાવપૂર્વક વંદન કરીએ. બોલો શ્રી નેમિસુરીશ્વરજી મહારાજ સાહેબ કી, બોલો મહાત્મા કી. ઉપકાર છે શ્રી સંઘનો કે જેમની નિશ્રામાં, સાહેબજીની નિશ્રામાં શ્રી સંઘે આ વિચારને સ્વીકાર્યો, આવકાર્યો અને એક અવસર આપ્યો આપણા જ શ્રી સંઘના બધા જ યુવાનો, યુવતીઓને અને બાળકોને કે તેઓ નાટિકા ભજવે અને એક સુંદર એનાથી સમાજને સંદેશ મળે. એવા શ્રી ગોવાલેટિંગ સંઘનો પણ ઉપકાર માનીએ છીએ. અને આજે છેલ્લે સુધી બેસજો. છેલ્લે કર્ટેન કોલ આવે ત્યારે બધા નાટિકામાં જેટલા પણ પાત્રો છે એનો પરિચય પણ કરાવવામાં આવશે અને નાટિકા પાછળ જેમની મહેનત છે તેવા વ્યક્તિઓની ઓળખ પણ કરાવવામાં આવશે. નેક્સ્ટ વીકમાં 29 તારીખે જે નાગેન્દ્રાયણ જે નાટિકા છે એ આનાથી કંઈક ઘણી જોરદાર પ્રસ્તુતિ છે, કારણ કે એમાં પ્રોફેશનલ બેઝ ઉપર તૈયાર કરેલું આ નાટક છે અને એક બે પ્રયોગ થઈ ગયા છે. એટલે તમે એક નોર્મલ જે નાટક જોવા આવતા હોય એવા ફીલ સાથે જ આવજો, કારણ કે એની પ્રસ્તુતિ જોરદાર હશે. તો એ નાટિકાના પાસ લેવાનું ચૂકતા નહીં. અને આપણે છેલ્લે જ્યારે કર્ટેન કોલ લઈશું ત્યારે બાકીના બધા જ નાટિકાઓના બધાનો પરિચય કરાવવામાં આવશે. હવે નાટિકાને આગળ વધારીએ. એટલે મેં તો કહ્યું, પણ સાહેબજીને હું કહું છું કે સાહેબજી અમને આવતી વખતનું જે નાટક છે, કારણ કે આપણે આ વખતે નાટિકામાં આવ્યા તો આપણને એમ થાય કે હવે એક જોયું બીજું નથી જોવું, પણ આ તો આપણા સંઘના બાળક બાળિકાઓએ ભજવ્યું છે. આ નાગેન્દ્રાયણ નાટક શું છે અને એની પ્રસ્તુતિ કેવી છે, હું સાહેબજીને વિનંતી કરું. સાહેબજી ફરમાવો. માત્ર થોડીક મિનિટો. આગમ આપણા માટે અત્યારે ગૂઢ બની ગયા છે અને એટલા જ દૂર થઈ ગયા છે. એ આગમનું જે તત્વ છે એ ગમે તેટલું આજના જમાનામાં કામ આપે તેવું હોય તો પણ સમજવામાં ઘણું અઘરું છે. વિચાર ક્યારેક એવો કર્યો કે આગમનું તત્વ એને જો આજના જમાનામાં લાગુ પાડવામાં આવે તો કેટલું સરસ બને, કેટલું સરળ બને, કેટલું સુંદર બને. એવા વિચાર સાથે મનમાં એક પાત્રનો જન્મ થયો, મહર્ષિ નાગેન્દ્ર. મહર્ષિ નાગેન્દ્ર ક્યારે થયા, કયા કાળમાં હતા, કયા દેશમાં હતા, આ બધા જ પ્રશ્નો અસ્થાને છે, બિનજરૂરી છે. કારણ કે જ્યારે જ્યારે આ માનવ જાતને જરૂર પડી છે ત્યારે ત્યારે આવા કોઈ ઋષિએ માનવ જાતને એક દિવ્ય સંદેશો આપ્યો છે. તે દિવ્ય સંદેશો બહુ સરળતાથી જીવનમાં અપનાવવામાં આવે તો જીવન કેટલું સરસ બને, એના માટે બહુ ઊંચા માપદંડો સાથે નાગેન્દ્રાયણ, જેમ રામનું રામાયણ છે એમ નાગેન્દ્ર ઋષિનું નાગેન્દ્રાયણ એવું એક નાટક તૈયાર કરવામાં આવ્યું છે. ગુજરાતી રંગભૂમિના લગભગ બધા જ કલાકારો એમને આ નાટકની ક્લિપ જોયા પછી એટલું કહ્યું છે કે આવું નાટક બનાવવું એ અમારું સ્વપ્ન હોય છે.
તો જૈન સંઘમાં પણ આ પ્રકારના નાટકો થઈ શકે અને એ નાટક આપણા જીવનને કેટલું બદલી શકે, કેટલો આનંદ પણ આપે અને આનંદની સાથે આપણને નિત્રી પ્રસન્નતા પણ આપે. તો એ જોવા માટે 29 સપ્ટેમ્બરે ખાસ પધારવું. આજનું નાટક એ માત્ર આપણા બધાની વચ્ચે જે લોકો જીવે છે એ લોકો કેટલી સરળતાથી પોતાને જે ભજવી શકે એ જોવાનું છે. આ કોઈ પ્રોફેશનલ કલાકારો નથી, પણ એ લોકોએ જે કામ કર્યું છે એ ખરેખર કાબિલેદાદ છે. તો એ જ રીતે પ્રોફેશનલ ટચ જો આપવામાં આવે નાટકને અને આગમની વાતો આટલી સરસ રીતે મૂકવામાં આવે, એ જોયા પછી તમે ચોક્કસ કહેશો કે જો પ્રભુનો આ ધર્મ ખબર હોય તો આખું વિશ્વ પ્રભુના ધર્મ પાછળ પાગલ થાય. તો એવું એ વસ્તુ સમજવા માટે 29 સપ્ટેમ્બર અવશ્ય આવજો. તમને જે પાસ આપવામાં આવ્યો છે એના પર એની જાહેરાત પણ આપવામાં આવી છે, નંબર પણ મૂકવામાં આવ્યો છે. એ નંબર પર સંપર્ક કરીને તમે મેળવી શકો છો. 29 સપ્ટેમ્બર સવારે 9 વાગે આ જ રીતે. આપણે અત્યારે આ ધારામાં આગળ વધીએ. જનરેશન ગેપ. પ્રણામ. ગોવાલિયા ટેન્ક જૈન સંઘ અને મંડન પરિવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે અને સહર્ષ પ્રસ્તુત કરે છે આજની ચોથી નાટિકા એકબીજા પર વિશ્વાસ એ જ સંબંધોનો શ્વાસ. હે મહાવીર, મારો પગ. રીટા, ઓ રીટા, આ મારા પગ પર લગાડવાનું બામ આપતો જરા. હા હા યશ, બસ 5 મિનિટ. તું ગેટ પાસે પહોંચ એટલે કોલ કર યાર. બાય. મમ્મી, મમ્મી, આ રેડ પેન ક્યાં પડી છે? મારા ગિફ્ટ પર મારું નામ લખવાનું છે. બાના રૂમમાં છે. અને હા, ત્યાંથી બાનું મલમ બી લેતી આવજે ને બધું પ્લીઝ. કામ હું જ કરું. હા યશ, કેટલી વાર કોલ કરશે? કીધું ને એકવાર નીચે આવું છું. ઓકે, બાય. આલો દાદી. થેન્ક યુ બેટા. આટલું સજી ધજીને ક્યાં ચાલ્યા છો બેન? બર્થડે પાર્ટીમાં જઉં છું. કેમ? 1 મિનિટ. તું આ કપડાં પહેરીને બર્થડે પાર્ટીમાં જાય છે? હા, તમને કીધું તો હતું યાર. અમે બધા ફ્રેન્ડ્સ એક જેવા કપડાં પહેરીને નિષ્કાના બર્થડે પાર્ટીમાં જઈએ છીએ. ત્યાં મસ્ત રીલ્સ બનાવશું. રિંકી દીકરા, અમારા જમાનામાં તો છે ને છોકરીઓ ઘરની બહાર પગ પણ નહોતી મૂકતી, અને જો જાય તો મર્યાદામાં રહીને. હેને રીટા બહુ? રિંકી, તારે આ કપડાં પહેરીને બર્થડે પાર્ટીમાં નથી જવાનું. કંઈક મર્યાદિત પહેરીને જા. તો તું બાના જેમ સાડી પહેરીને જાઉં? હે મહાવીર, મારો પગ. રિંકી, મોઢું સંભાળીને બોલ. વધારે બોલી છે તો શું? શબ્દ કેમ રોકી દીધા? અરે જવા દે ને રીટા. આ આજકાલની છોકરીઓ મોડું કરી કરીને સેલ્ફીઓ લે અને પછી કોઈને મોડું બતાવવા લાયક ન રહે. એવું જ કાંઈ કરે. બા, તમે શાંત થઈ જાઓ. હે મહાવીર, મારો પગ. હમણાં જાતે કપડાં બદલાવીને આવ. પણ વોટ ઇઝ રોંગ વિથ ધીસ ડ્રેસ? મારા બધા ફ્રેન્ડ્સ આવા જ કપડાં પહેરે છે. હું છે ને કંટાળી ગઈ છું તમારા રિસ્ટ્રિક્શન થી. શું કામ કરો છો મારી જોડે? છોડો, તમારી જોડે તો વાત કરવું જ બેકાર છે. હું મારા રૂમમાં જ જઉં છું. રિંકી, વાત સાંભળ રિંકી. હે મહાવીર, રિંકી, મારો પગ. વિશ્વાસ ક્યાં કેટલો કેવી રીતે સમજાતું નથી, કઈ રીતે રાખી શકે. એક બાજુ બાળક એમ કહેવા માંગે છે કે આ દુનિયાની વચ્ચે તમે અમને અમારી રીતે જીવવા જ નહીં દો અને દર વખતે અમારે શું કરવું એ તમે જ નક્કી કરવા બેસશો, તો જિંદગીને કઈ રીતે જીવવી અમે કઈ રીતે શીખીશું? ક્યારે શીખીશું? અને જો તમે અમારી આટલી દરકાર કરશો તો અમે બોન્સાઈના છોડ બની જઈશું. જ્યારે ખરેખર કામ પાડવાનું આવશે ત્યારે અમને કશું જ નહીં આવડતું. અમને સતત શંકાના દાયરામાં ન રાખો. જમાનો બદલાય છે, તમે તમારા વિચારોને પણ બદલવાનો પ્રયત્ન કરો.
ભાગ્યશાળી એક જમાનો હતો, કદાચ મારા દાદા જેટલા, મારા પિતાજી જેટલી ઉંમરના જે લોકો અહીંયા બેઠા છે એ લોકોને ખ્યાલ હશે કે એમના જમાનામાં 3 જ શબ્દોનો પ્રયોગ થતો હતો. હા, જી, ભલે, આ શબ્દો વપરાતા હતા. અત્યારે એ જમાનો આવી ગયો છે જ્યાં તમે કંઈક પણ કહો 3 જ શબ્દો વપરાય છે. શા માટે? કેમ? વાય નહીં. દરેક જગ્યાએ પ્રશ્ન, સામું બોલવાનું અને તમે અંદરથી તૂટી જાઓ. કારણ કે તમે જે જમાનો જોયો છે અને જે જમાનાઓ અત્યારે જીવી રહ્યા છો, બંનેને કેમ કરીને જોડવો એ નથી સમજાતું. એમ કહેવાતું હતું કે 25 વર્ષે પેઢી બદલાય છે. અત્યારે તો દર 5 વર્ષે મોબાઈલ બદલાઈને પેઢી બદલાઈ રહી છે. નથી સમજાતું. બીજી બાજુ મા બાપ એટલું જ કહેવા માંગે છે કે અમે તમારા પર ભરોસો તો મૂકીએ, પણ એ ભરોસો સાચો પાડવાની જવાબદારી તમારી રહેશે. એક બાજુ મેં એવું પણ જોયું છે કે મા બાપની વધુ પડતી કડકાઈ એ સંતાનો માટે ઘણીવાર લઘુતા ગ્રંથિ, આઈ એમ નથિંગ, એવો એક બોજ બની જાય છે. એનો સેલ્ફ એસ્ટીમ ખતમ થઈ જાય, આખો વેરવિખેર થઈ જાય. બાળકોને આ દુનિયામાં કેમ બેલેન્સ કરવું એ શીખવાડો. દરેક વસ્તુ એમાં જો રિસ્ટ્રિક્શન જ મૂકતા જશો તો બાળકની જિંદગી નહીં. અને સામે તમારી સાચી વાત એ પણ એક્સેપ્ટ કરવા તૈયાર નહીં થાય. એને બદલે સારું છે કે સાથે બેસી અને એને સમજાવો કે અમે તમને તમારી રીતે વર્તવાની છૂટ ચોક્કસ આપીએ, પણ એ પછી જે પણ થાય એના સારા કે નરસા, સાચા કે ખોટા પરિણામ એ તમારે જ ભોગવવા પડશે. અમે તમારો સાથ ચોક્કસ આપીશું, પણ જે થાય છે એમાં તમે ખતમ નહીં થઈ જાઓ, ડિપ્રેશનમાં નહીં જતા રહો, પોતાની જાતને નુકસાન નહીં પહોંચાડો, એટલું વચન તો તમારે ચોક્કસ આપવું પડશે. અત્યારનું બાળક એવું સમજીને બેઠું છે કે કેરેક્ટરનું કોઈ મૂલ્ય જ નથી. કરિયર ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. અને સક્સેસ માટે ગમે તે કરવું પડે એ કરી લેવાનું. મારે આ સંતાનોને શીખવાડવું છે, પ્રભુ વીરવત, કે જિંદગી માત્ર સફળતા કેટલી એના જવાબ પર નિર્ભર નથી. જિંદગી સફળતાથી ઘણું વધારે પણ છે. ઘરમાં મા બાપની પાસે કદાચ એટલો સમય નથી બચ્યો કે દીકરા દીકરી તૃપ્ત થાય એટલો પ્રેમ આપી શકે. અને મેં જોયું છે કે જે બાળકને ઘરમાં પ્રેમ નથી મળતો એ બાળક પ્રેમ શોધવા માટે બહાર ફાંફા મારે છે. કેટલાય બહેનો જે ખોટા માર્ગે ગયા હોય એમની જિંદગી જ્યારે જાણીએ, કેટલાય યુવાનો જે ખોટા રસ્તે ચડી ગયા હોય એમની જિંદગી જ્યારે તપાસીએ ત્યારે એક વસ્તુ કોમન જડે છે કે એ લોકોને બચપણમાં જે હૂંફ મળવી જોઈતી હતી, મા બાપનો જે સમય મળવો જોઈતો હતો, સાથે બેસી અને મા બાપ પાસેથી જે સમજણ અને સંસ્કાર મળવા જોઈતા હતા, મા બાપે આપી નથી શકતા. મા બાપે એમની ચિંતા કરી કે એમને સુખ બધું મળે, સારી કેરિયર મળે, સારી સ્કૂલ મળે, સારી સગવડો મળે, પણ આ બધી ચિંતા કરવામાં એ બધું કરવા માટે જે પૈસો જોઈએ એ પૈસો કમાવાની ભાગદોડમાં એ સંતાનોને સમય આપવાનું ચૂકી ગયા. અને સમય ન આપવાના લીધે, ઘરમાં જે પ્રેમ મળવો જોઈએ ન મળવાના લીધે બાળકો આ બધું જ ખોટા માર્ગે ચાલતા થયા. બહુ કપરી પરિસ્થિતિ છે આ એક, જ્યાં તમને એવું દેખાતું હોય કે સંતાન ખોટા માર્ગે જઈ રહ્યું છે અને એ પણ દોસ્તોની સાથે એન્જોયમેન્ટના નામ પર, ફ્રીડમના નામ પર એ કોઈ ખોટા પગલા ભરી રહ્યું છે, ત્યારે નટકાવવું એ બહુ ડિફિકલ્ટ બની જાય છે. પોતાના ઇમોશન્સને કંટ્રોલ પણ કરવાના અને છતાંય એને હર્ટ નહીં થવા દેવાનું અને છતાંય જિંદગી બચાવી લેવાની.
બાપ જ્યારે પહેલી વાર પોતાના દીકરાને ઘરમાં દારૂ પીધેલો જુએ છે, બહારથી આવ્યો છે દીકરો અને ડ્રિંક લઈને આવ્યો છે, ત્યારે બાપ એ વસ્તુ જુએ છે ને, ત્યારે ખરેખર બાપ અંદરથી તૂટી જતો હોય છે કે આવું તો નહોતું થયું. અને એ વખતે એ તૂટી ગયેલી અવસ્થામાં એ કોઈ ખોટા જ પગલા ભરી બેસે છે કે જેને લીધે પરિવાર આખો વિખાઈ જાય છે. તો રિસ્ટ્રિક્શન કેટલું અને છૂટ કેટલી, આ તમે જાતે નક્કી નહીં કરી શકો. તમારે સંતાનોને સાથે રાખીને જ, પરસ્પરનો સંવાદ સાધીને જ આ નક્કી કરવું પડશે. વાત બહુ સાચી છે કે આપણો આશય એ નવી પેઢી સમજી નથી શકતી. વાત બહુ સાચી છે કે આપણે શેના માટે કહીએ છીએ એ વસ્તુને એ જોવા માટે, સમજવા માટે તૈયાર જ નથી. પણ સાથે તમારે એમને ફીલ કરાવવું પડશે કે ભાઈ આપણે સાથે મળીને જ આગળ વધવાનું છે. આપણા બંનેની જિંદગી, આપણા સૌની જિંદગી એકબીજામાં પરોવાયેલી છે. અને જો એ ફિલિંગ આપી શક્યા પરસ્પરના ભરોસાની અને સાથે મળીને સંવાદિતા સાધવાની એક હાર્મની પેદા થાય અને એને લીધે જે પરિવારનું વાતાવરણ થાય, એ વાતાવરણમાં કોઈ પણ વાત બંધન નહીં લાગે, કોઈ પણ વાત રિસ્ટ્રિક્શન નહીં લાગે. એ વાત લાગશે સમજવા જેવી, માનવા જેવી, અનુસરવા જેવી. તો એ કેવી રીતે બની શકે એ આપણે જોઈએ. મારો પગ. રીટા, ઓ રીટા, આ મારા પગ પર લગાડવાનું બામ આપતો જરા. હા હા યશ, બસ 5 મિનિટ. તું ગેટ પાસે પહોંચ એટલે કોલ કર યાર. બાય. મમ્મી, મમ્મી, આ રેડ પેન ક્યાં પડી છે? મારા ગિફ્ટ પર મારું નામ લખવાનું છે. બાની રૂમમાં છે. અને હા, ત્યાંથી બામ બી લેતી આવજે ને પ્લીઝ. હા યશ, અરે કેટલી વાર કોલ કરશે? કીધું ને નીચે આવે છે એટલે કોલ કર. બાય. આલો દાદી. થેન્ક યુ બેટા. આટલું બધું સજી ધજીને ક્યાં ચાલ્યા છો બેન? બર્થડે પાર્ટીમાં જઉં છું. 1 મિનિટ, તું આ કપડાં પહેરીને બર્થડે પાર્ટીમાં જાય છે? હે મહાવીર, મારો પગ. હા, તમને કીધું તો હતું. અમે બધા ફ્રેન્ડ્સ એક જેવા કપડાં પહેરે છે ને નિષ્કાના બર્થડે પાર્ટીમાં જઈએ છીએ. ત્યાં મસ્ત રીલ્સ બનાવશું. રિંકી, તું પેલો બીજો ડ્રેસ પહેરીને જઈશ તો કેટલો મસ્ત લાગશે. આ સારું નથી લાગતું બેટા. અચ્છા, ચેન્જ કરું? હા, આઈ મીન કે જે પેલો શ્વેતા માસીએ તને ડ્રેસ આપ્યો હતો ને એ વાળો કેટલો મસ્ત લાગે છે. કલર બી સેમ છે અને રીલ્સમાં બી અલગ નહીં લાગે. ઓ, રીલ્સ તો મારે પણ બનાવી છે, પણ આ મારો દુખાવો, એ ભગવાન મારો પગ. ઓકે મમ્મી, હું બસ ચેન્જ કરીને આવું તો પછી. રિંકી બેટા, તને એવું તો નથી લાગતું ને કે હું તારા પર રિસ્ટ્રિક્શન નાખું છું? તને તારી મરજીનું કરવા નથી દેતી? મને બસ તારી ચિંતા હોય છે બેટા. મમ્મી, તમારી આ ચિંતાને હું સમજુ છું. નાનપણથી રોટલી દાળ ભાત શાક જોડે તમારા સંસ્કાર નામનું મિષ્ટાન પણ તો ખાધું છે. મારી મર્યાદા શું છે એ હું કદી નહીં ભૂલું. મારા પર વિશ્વાસ તો કરી જોવો. મને તારા પર પૂરો ભરોસો છે બેટા, પણ કદાચ ચિંતા કરતા કરતા વિચારો ખોટા રસ્તે ચાલ્યા જાય એટલે મમ્મી તને ડ્રેસ ચેન્જ કરવાનું કે છે. આપણા પૂર્વજો સાચું જ કહી ગયા છે, જો વડીલોને માન આપશો તો સમય તમને માન આપશે. રિંકી દીકરા, અમે તારા વડીલ છીએ અને તારું સદા સારું જ ઈચ્છીએ છીએ, હે ને? તું સમજી ને બેટા? હા દાદી, હું સમજુ છું. અચ્છા યશ, આવી ગયો નીચે? હા, હું બસ ચેન્જ કરીને આવું અને ગિફ્ટ પર મારું નામ લખું છું. ઓકે, બાય. આલે રેડ પેન, મારા સંસ્કારોને ભૂલીશ નહીં ને? એવો વિશ્વાસ રાખું છું, નહીં તોડે ને? આ રેડ પેન થી લખીને આપું. હે મહાવીર, મારો પગ.
તો હવે પ્રસ્તુત છે આજની 5મી નાટિકા આઈ એમ સોરી. મમ્મી મમ્મી હું આવી ગયો છું. જલ્દીથી કઈ આપને ખાવા, મને બહુ ભૂખ લાગી છે. ઓય મહારાજા, જમવાને હજી વાર છે. એક કામ કર, ઊભો થા, કિચનમાં જા અને નાસ્તાના ડબ્બા પડ્યા છે એમાંથી કંઈક લઈ લે. એક મિનિટ, એક બળવાની વાસ આવે છે ક્યાંકથી. ના, મને તો કઈ નથી આવી રહી. ના ના, 100% આવે છે. કોઈએ લાકડું બાળ્યું હોય એવું લાગે છે. હું કિચનમાં જોઈ આવું છું. એક મિનિટ ઊભો રહે. તું સિગરેટ પીને આવ્યો છે? ના મમ્મી, એ તો નવું સ્મોકી ફ્લેવર વાળું પરફ્યુમ છે. પરફ્યુમ છે કે સેનિટાઈઝર? આ તારા હાથમાંથી સ્મેલ કેમ આવે છે? મમ્મીને ઉલ્લુ બનાવે છે. સિગરેટ પીને આવે છે ને પાછું જૂઠું બોલે છે. ચિરાગ, જો દીપ સિગરેટ પીને આવ્યો છે. શું વાત કરે છે? આ બધું કરવા જાય છે? સોરી પપ્પા, હું કોલેજ ભણવા જ જાઉં છું. આઈ એમ સોરી. ભણવા જાય છે તો આ સિગારેટ ક્યાંથી આવી? એટલે મમ્મી પપ્પા, હું ખાલી ટ્રાય કરતો. ટ્રાય કરતો તો એટલે? મેં ખાલી ટ્રાય કરવા માટે જ એક સિગરેટ પીધી. મારા પેલા ફ્રેન્ડ્સ રોજ પીવે, એટલે મને એમ થયું કે હું પણ ટ્રાય કરું અને જોઉં કે આમાં મારા ફ્રેન્ડ્સને શું મજા આવે છે. બસ, સંગ તેવો રંગ. આ લુખ્ખા મિત્રો સાથે દોસ્તી કરીને લુખ્ખો થઈ ગયો છે. બોલ બોલ, ખાલી સિગરેટ પીએ છે કે પછી? ના ના પપ્પા, એવું કંઈ નથી. આઈ પ્રોમિસ, મેં આજે પહેલી અને છેલ્લી વાર પીધી. મને માફ કરી દો, હું બીજી વાર નહીં કરીશ, પ્લીઝ. તારી પ્રોમિસ ની તો યુ ડોન્ટ કેર અબાઉટ યોર પ્રોમિસ. તને તારી પ્રોમિસની કોઈ કિંમત જ નથી. તને અમે કોલેજ ભણવા મોકલીએ છીએ એક વિશ્વાસ સાથે. તને આટલું ફ્રીડમ આપ્યું છે. તને દોસ્તારો સાથે ફરવા માટે કોઈ રોકટોક નથી, એ પણ એક વિશ્વાસ સાથે. એક વિશ્વાસ કે તું અમારો વિશ્વાસ તોડીને ખોટા રસ્તે નહીં જાય અને અમારા સંસ્કારોની લાજ રાખીશ. અને એને એ જ વિશ્વાસનો વિશ્વાસઘાત કર્યો છે. ચાલ દીપાલી અંદર. મમ્મી, બગડી ગયો છે. પપ્પા પ્લીઝ, હું સાચું કહું છું. સિગરેટની ક્યારે હાથ પણ નથી લગાડી અને હવે દોસ્તારો સાથે પણ નથી રહેતો. પ્લીઝ મારા પર વિશ્વાસ કરો. મને હવે એવું લાગે છે કે હું જેલમાં રહું છું, રોજ રોજ ચેકિંગ. બસ થયું હવે. જો તમને મારા પર વિશ્વાસ ના હોય ને તો આ ઘર છોડીને જાઉં છું. દીપ, દીપ ઊભો રે બેટા. દીપ, આજનો યુવાન, આજની યુવતી, આજનું બાળક કદાચ વધારે નિખાલસ છે. કબૂલ તો એ કરી લે છે, આપણા કરતા કદાચ વધારે સહેલાઈથી કબૂલ કરે છે. પ્રશ્ન એ આવે છે કે એની કબૂલાત એ આપણે એક્સેપ્ટ કરીએ છીએ. એકવાર એ કબૂલ કરી લે
કે એને કંઈ ખોટું કર્યું છે, પછી આપણા મનમાં એના માટે છાપ બની જાય છે, ધારણા બની જાય છે, અને પછી આપણે સતત એ જ રીતે એની સાથેનો વ્યવહાર કરીએ છીએ. ક્યારે સ્વીકારવા પણ નથી તૈયાર થતા કે હવે બદલાઈ ચૂક્યું છે. સંતાન હવે સ્વીકારીને ભૂલથી પાછું વળી ચૂક્યું છે. એ વસ્તુ આપણે મનથી એક્સેપ્ટ નથી કરતા. પરિણામ એ આવે છે કે સંતાનને એવી ફિલિંગ આવે છે કે આના કરતા તો ન કબૂલ કર્યું હોત તો સારું થાય, અને જુઠ્ઠું બોલવાનું શીખે છે. જ્યારે સંતાન તમારી આગળ રજૂ કરે, પોતાની ભૂલ નિખાલસતાથી કબૂલ કરે, તો એને હિંમત આપો, એને સધિયારો આપો, એને તોડી ન પાડો, એને ભૂલમાંથી બહાર નીકળવાનો રસ્તો દેખાડો. એને કહો કે અમે જાણીએ છીએ કે તું અમારું જ લોહી છે. હમણાં જ એક દીકરીની વાત કરું. છોકરી 20 વર્ષની છે. એ બેન હમણાં અહીંથી ઓસ્ટ્રેલિયા ગયા. છેલ્લી વાર મને મળવા આવ્યા. 3-4 વર્ષ હવે પાછા નથી આવી શકવાના. મને કે મારે હું ઓસ્ટ્રેલિયા જઉં છું, તમારે કંઈક મને કહેવું છે? મેં એને કહ્યું કે જેવા છો એવા ને એવા રહેજો, બસ એક જ વાક્ય કહેવું છે. મને કે મહારાજ બીજું કશું જ નહીં. મેં કીધું ના. મને કે હું 4-5 મહારાજ પાસે જઈને આવી. દરેક મહારાજે મને કોઈને કોઈ બાધા આપી છે. કોઈ કે કીધું છે દારૂ ન પીતી, કોઈ કે કીધું છે ડ્રગ ન લેતી, કોઈ કે કીધું છે ક્લબમાં ન જતી, કોઈ કે કીધું છે નોનવેજ ન ખાતી. બધા એટલી બધી વખત હાથ જોડાય છે. તમારે કોઈ વાતે હાથ નથી જોડાવવા? એવું એને મને પૂછ્યું. મેં એને કહ્યું કે મને તારા સંસ્કાર ઉપર ભરોસો છે, અને એથી વધારે તમારા મા બાપને હું ઓળખું છું, એ મા બાપના સંસ્કાર પર ભરોસો છે. હું એટલું જ કહીશ કે જે સંસ્કાર તમને અત્યાર સુધી મળ્યા છે એને જાળવી લેજો. જો આપણે આપણા સંસ્કાર પર ભરોસો નહીં રાખીએ, આપણે આપણા લોહી પર ભરોસો નહીં રાખીએ, તો પછી એ ભરોસાની દિવાલ તૂટી જશે. એ દિવસે જે સાગર વહી આવશે ને એને તમે રોકી નહીં શકો, ખાળી નહીં શકો. એ સુનામી એને અટકાવી તમારા હાથની વાત જ નહીં. કોઈ પણ છોકરું બચે છે તો પોતાનાથી રહે તો આપશે, નહીં તો સગે બાપસે પણ કશું નથી થતું. ભરોસો એ રાખવો જ પડે, અને રાખીને જ જીવન જીવવું પડે. સામે મા બાપ એવું ચોક્કસ કહી શકે કે અમારી ભૂલ છે કે અમે તમારા પર ભરોસો નથી કરતા, પણ વાસ્તવમાં તમારા માટેનો વધુ પડતો પ્રેમ અને ચિંતા અમારી પાસે આવું કરાવી દે છે. થાય છે એવું કે સંતાન અનેક વખત પ્રોમિસ તોડી ચૂક્યા હોય છે, અને પ્રોમિસ ભેગો આપણો ભરોસો તૂટી ગયો હોય છે. તો સંતાનને કહેવું પડે કે પ્રોમિસ ઘણા તોડ્યા છે, પણ છતાં પણ એક વખત તમારી પર ફરીથી ભરોસો મૂકવા અમે તૈયાર થઈએ છીએ. ફરીથી એક તક આપીએ છીએ, તમે જાળવી લેજો. 2 આંખે અને 12 હાથ. કોઈ કે પિક્ચર જોયું હશે જૂના જમાનામાં. આજના જમાનામાં તો નવાઈ લાગે, આવું પિક્ચર બનાવી ન શકાય, પણ એ હતું કે 2 આંખની શરમ 12 હાથને સાચા રસ્તે રાખવા માટે મજબૂર કરે છે. કદાચ પ્રેમ, ભરોસો, કાળજી એક એવું વાતાવરણ નિર્માણ કરે છે કે તમારે આંખની શરમ એટલી નડતી હોય છે. સુરતમાં એક યુવાનને મળવાનું થયું. એ યુવાન અહીંયા બેસીને ખોળામાં ઢગલો થઈ ગયો. મેં તો શું છે દોસ્ત? મને કે હજુ માત્ર 19 વર્ષની ઉંમર છે મહારાજ. રોજના 4 પેગ લઉં છું ત્યારે નિરાશ થાય છે. રોજના 4 પેગ પી લઉં છું, અને એવું એનો નશો થઈ ગયો છે, એવું વ્યસન થઈ ગયું છે કે એના વગર ચલાવી નથી શકતો. મેં એને કહ્યું કે તું આ પીએ છે એ તારી મમ્મીને ખબર છે? મને કે હા, એને ખબર છે. મેં મમ્મીને ખબર છે કે તને ખબર છે કે તું મમ્મી જાણે છે? મને કે ના. મમ્મી, મને શરમ ન આવે, હું ભાંગી ન પડું
એટલે એ જાણી જોઈને એવું કરે છે કે વહેલી સૂઈ જાય છે. એ સૂતી નથી હોતી. પણ હું ઘરમાં દાખલ થઉં ત્યારે સુવાનો ઢોંગ કરે છે. હું જઈને મારા રૂમમાં સૂઈ જાઉં છું. મને ચોક્કસ ખબર છે કે મમ્મી રડતી હોય છે કે મારો છોકરો કેવી આડી લાઈને ચડી ગયો છે. પણ મારાથી એવું ઘણું વર્તન થઈ ગયું છે કે મમ્મી હવે મને કશું કહેવા તૈયાર નથી. મમ્મી ભગવાનને પ્રાર્થના ચોક્કસ કરે છે. હું સુધરું એના માટે આઈમિલ પણ કરી લે છે. પણ કે મારા જેવો ફસાઈ ગયો છું કે આમાંથી બહાર નથી નીકળી શકતો. ભૂલ સમજાય છે, રસ્તો નથી દેખાતો. મેને કહ્યું કે એક રસ્તો, એક કામ કર. એટલું નક્કી કર કે 4 પેક પીવાના, પણ ઘરમાં મમ્મીની સામે બેસીને પીવાના. આટલું ખાલી મારી પાસે નક્કી કર. તું બહાર નહીં પીએ, ઘરમાં પીશ. મને કે મહારાજ એ તો શક્ય નથી. માની નજર સામે હું કેવી રીતે પી શકું? માં જાણે છે, ખબર છે, પણ એની નજર સામે પીવાની મારી તાકાત નથી. મને એક ક્ષણે અંદરથી એક સંતોષ થયો. મેં આશીર્વાદ આપ્યા કે દોસ્ત, આટલી એક શરમ બચી છે ને માની આંખની, ક્યારેક તું બહાર નીકળી જઈશ. એ માના પ્રેમ પર ભરોસો કર, એ માની કાળજી પર ભરોસો કર. થોડું સંકલ્પ બળ વધાર, તું નીકળી જઈશ બહાર. એક શરમ જ્યાં બચી છે ને ત્યાં તમે બધું બહાર કાઢી શકો છો. આપણે આપણા સંતાનોના ચિત્તમાં બસ આ એક શરમ બચાવી લેવી છે. અને શરમ જો બચી જાય તો પછી કેવું થઈ શકે એ આપણે જોઈએ. મમ્મી, મમ્મી, હું આવી ગયો છું. જલ્દીથી કઈ આપને ખાવા, મને બહુ ભૂખ લાગી છે. ઓય મહારાજા, જમવાને હજી વાર છે. એક કામ કર, ઊભો થા, કિચનમાં જા અને નાસ્તાના ડબ્બા પડ્યા છે, એમાંથી કંઈક લઈ લે. એક મિનિટ, બળવાની વાસ આવે છે ક્યાંકથી. ના, મને તો કઈ નથી આવી રહી. ના ના, 100% આવે છે. કોઈએ લાકડું બાળ્યું હોય એવું લાગે છે. હું કિચનમાં જોઈ આવું છું. એક મિનિટ, ઊભો રહે. તું સિગરેટ પીને આવ્યો છે? ના ના, એ તો નવું સ્મોકી ફ્લેવર વાળું પરફ્યુમ છે. પરફ્યુમ છે કે સેનિટાઈઝર? આ તારા હાથમાંથી સ્મેલ કેમ આવે છે? મમ્મીને ઉલ્લુ બનાવે છે. એક તો સિગરેટ પીને આવે છે અને પાછો ઉલ્લુ બનાવે છે. તું આ બધું શીખવા કોલેજમાં જાય છે? ચિરાગ, જો દીપ સિગરેટ પીને આવ્યો છે. શું વાત કરે છે? આ બધું કરવા જાય છે? સોરી પપ્પા, હું કોલેજ ભણવા જ જાઉં છું. આઈ એમ સોરી. ભણવા જાય છે તો આ સિગારેટ ક્યાંથી આવી? એટલે મમ્મી, પપ્પા, હું ખાલી ટ્રાય કરતો. ટ્રાય કરતો તો એટલે? મેં ખાલી ટ્રાય કરવા માટે જ એક સિગરેટ પીધી. મારા પેલા ફ્રેન્ડ્સ રોજ પીવે, એટલે મને એમ થયું કે હું પણ ટ્રાય કરું અને જોઉં કે આમાં મારા ફ્રેન્ડ્સને શું મજા આવે છે. સંગ તેવો રંગ બેટા. બેટા, આવા મિત્રો શું કામના જે આપણને સદગતિ નહીં અને દુર્ગતિ તરફ લઈ જાય? તું તો આટલો સમજદાર છે. તને નથી ખબર કે દારૂ પીવું સ્વાસ્થ્ય માટે કેટલું નુકસાનકારી છે? અને તું જૈન થઈને દારૂની લત લઈને બેઠો છે? મમ્મી, પપ્પા, હું સાચું કહું છું. આજે પહેલી અને છેલ્લી વાર પીધી. મને માફ કરી દો. હું બીજી વાર નહીં કરીશ. આઈ પ્રોમિસ. બેટા, પ્રોમિસ એ એકમાત્ર અંગ્રેજીનો શબ્દ નથી, પણ બે જણ વચ્ચેનો વિશ્વાસ છે. હું સમજુ છું કે આજકાલ આપણી આજુબાજુ એવું ઘણું બધું ચાલી રહ્યું છે કે જેનાથી આપણું મન વિચલિત થઈ શકે છે. પણ મન ઉપર કાબુ કરવો એ તો જૈનોની સૌથી મોટી ઓળખ છે ને બેટા? બેટા, ચલ અમે તારા પ્રોમિસ પર વિશ્વાસ કરીએ છીએ, પણ એક સાચી વાત કહું, સિગરેટ અને દારૂ એક એવું દલદલ છે કે એમાં જો એકવાર અટવાયા ને તો બહાર નીકળવું બહુ મુશ્કેલ છે. અને એમાં આપણે ધીરે ધીરે ઘૂસતા જઈએ જ્યાં સુધી એ વ્યસન આપણો જીવ ના લઈ લે. નેક્સ્ટ ટાઈમ તને આવું કંઈ પણ મન થાય ને તો યાદ રાખજે બેટા કે તું તારા શોખ કે ટેસ્ટ માટે તારા મા બાપનો વિશ્વાસ તો નથી તોડી રહ્યો ને. અને જો તને તારા જસ્ટ ફોર ટેસ્ટની કિંમત અમને આપેલા પ્રોમિસ કરતા વાલી લાગે ને તો હવે અમે તને ક્યારેય પણ આવું કરતા રોકીશું નહીં. પણ જો તને તારો પ્રોમિસ વાલો લાગે તો આવા વ્યસનોથી દૂર રહેજે બેટા, આવા વ્યસનોથી દૂર રહેજે. પપ્પા, મમ્મી, હું સાચું કહું છું. હું આજ પછી ક્યારે સિગરેટને હાથ પણ નહીં લગાડીશ. પ્રોમિસ? પ્રોમિસ.
તો હવે પ્રસ્તુત છે આજની છેલ્લી નાટિકા હેલો. ક્યાં ગઈ મારી ઓફિસની બેગ? ક્યાં ગઈ? કેટલું લેટ થાય છે આજે. સમય જ આવ્યો લાગે છે. તો એટલો મોડો આવે છે. કેટલી બેલો મારે છે. ચાલ જલ્દી અંદર આવ. મમ્મી મમ્મી, હું સ્કૂલમાં આજે લીંબુ ચમચીની રેસમાં ફર્સ્ટ આવ્યો છું. આજો મારી ટ્રોફી. હા હા, ચાલ ચાલ ચાલ, બહુ સરસ, વેરી ગુડ. જલ્દીથી કપડાં બદલી કર અને પ્લીઝ વોશિંગ મશીનમાં નાખી દે. અને પ્લીઝ તારા શૂઝ સરખા મૂક. દરરોજ તારી જોડે એકની એક વાતો કરવાની. મમ્મી મૂકું છું. પણ મમ્મી, તમને ખબર છે જ્યારે રેસ સ્ટાર્ટ થઈ ને ત્યારે તો એકદમ ગભરાઈ ગયો હતો. મને તો લાગ્યો કે મારા મોઢામાંથી લીંબુ ચમચી પડી જશે, પણ મેં કોન્સન્ટ્રેટ કર્યો અને આગળ વધ્યો. જો પડી ગયો ને, તને કેટલી વાર કીધું છે સમય કે ઘરમાં વાંદરાઓની જેમ કૂદકા ના મારીશ. અને પ્લીઝ તારી આ વાર્તાઓ બંધ કર, મારે મોડું થાય છે. મમ્મી જો ને મને આ વાગ્યું. તો વાગી જ જાય ને. જા અંદર જા ને ફર્સ્ટ એડ બોક્સ લઈ આવ. આ તો આની મસ્તી ને મારે મોડું થાય છે. પણ મમ્મી, હું લીંબુ ચમચીની રેસમાં ફર્સ્ટ આવ્યો છું. લીંબુ ચમચી લીંબુ ચમચી લીંબુ ચમચી સમય, તને સમજાતું નથી? મારી પાસે હમણાં તારી આ લીંબુ ચમચીની વાર્તા સાંભળવાનો સમય નથી. તું કે નાનો કીકલો છે? જા અંદર જા અને જાતે જ ફર્સ્ટ એડ બોક્સ દવા લઈને લગાડી દે. અને પ્લીઝ પછી તારું હોમવર્ક કરવા બેસી જજે. મારે મોડું થાય છે, હું ઓફિસે જાઉં છું. મમ્મી મારી વાત તો સાંભળ. હું લીંબુ ચમચીની રેસમાં ફર્સ્ટ આવ્યો છું. હવે હું મારી આ ટ્રોફી કોને બતાવું? હું રેસમાં કેટલો પાછળ હતો, પણ મારે મમ્મીને પ્રાઉડ ફીલ કરાવવાની હતી, એટલે ફાસ્ટ ચાલીને ફર્સ્ટ આવી ગયો. હવે હું આ ખુશી કોની સાથે શેર કરું? મારે આ ખુશી મમ્મી સાથે શેર કરવી હતી, પણ મમ્મી પાસે મારી માટે ટાઈમ જ નથી. માણસ વિચારો કરે તો શું કરે? એક બાજુ આ સમાજ એક બળદને દોડાવે એમ એને દોડાવ્યા જ કરે છે. ભાગમ ભાગ, સ્ટેટસ મેન્ટેન કરવાનું, સંબંધો સાચવવાના, અને એક ચાલુ કરો લાઇટ બિલ થી શરૂ કરીને બધા જ ખર્ચા બધું જ જાળવતા સવાર પડતી ઉગે અને સાંજ પડે સમજાતું જ નથી સમય ક્યાં જતો રહે છે. અને બીજી બાજુ સોશિયલ લાઈફ, પર્સનલ લાઈફ, પ્રોફેશનલ લાઈફ, આ બધી લાઈફ મેનેજ કરીને રાખવી એક સ્ત્રી માટે બહુ ડિફિકલ્ટ છે. કેમ કરીને આ બધું સાચવી લેવું? એક બાજુ પતિને સાચવવા જાય તો બાળકોને સમય ન આપી શકે, બાળકોને સાચવવા જાય તો પતિને ખોટું લાગી જાય, બેને સાચવવા જાય તો ઓફિસનું શું કરવું, અને ઓફિસ સાચવવા જાય તો પોતાના સંબંધોનું શું? સ્ત્રી એકલી, અપેક્ષાઓ બધાને એની પાસે. પુરુષ એકલો, જવાબદારી બધી જ એની પાસે. ભગવાને આપ્યો છે સ્ત્રીને ખોળો, ભગવાને આપ્યું છે પુરુષને ખભો. પુરુષ મજબૂતીનું પ્રતીક છે કે જેના ખભે માથું ઢાળીને તમે ઊભા રહી શકો. સ્ત્રી ખોળાનું પ્રતીક છે કે જ્યાં માથું ઢાળીને તમે નિરાતે સૂઈ શકો. બધાને ગરજ હોય છે સ્ત્રીના ખોળાની, બધાને ગરજ હોય છે પુરુષના ખભાની. પણ પુરુષ ખભો આપે તો કેટલાને આપે, સ્ત્રી ખોળો ધરે તો કેટલાને ધરે. થાકી જાય છે. અને આ બધાની વચ્ચે પ્રાયોરિટી સેટ કરતા ક્યાંક માણસ ભૂલી જાય છે કે પ્રાયોરિટી અને ઇમરજન્સી બંને વચ્ચે પણ એક ભેદરેખા છે. જિંદગીની ભાગદોડમાં જિંદગી જેના માટે જીવવાની હતી એ લોકો જ ભૂલાઈ જાય છે. સંબંધો દાવ પર લાગી જાય અને સફળતા મોટી બની જાય એ દિવસે કમનસીબીની શરૂઆત.
સક્સેસ, કરિયર, અચીવમેન્ટ, ટાસ્ક, આ બધા શબ્દો એટલા મોટા બની જાય છે કે એની સામે પ્રેમ, હૂંફ, લાગણી, આ બધા શબ્દો બહુ નાના વામણા લાગે છે. માણસને એમ થાય છે કે બાળકોને સગવડ આપીને, સુખ આપીને અમે બધું સાચવી લઈશું. પતિને એમ થાય છે કે પત્ની ગમે તેટલું અકળાય, 6-12 મહિને કોઈ સરસ કોઈ શોપમાં લઈ જઈને એને સરસ એક ઘરેનું સેટ અપાવી દઈશું એટલે પત્ની ખુશ થઈ જશે, રાજી થઈ જશે. બિલકુલ નહીં. મોંઘી દાટ ભેટો એનાથી રાજી નથી કરી શકાતા. એને બદલે હૃદયથી 15 મિનિટનો ટાઈમ આપી દેવો એ વધારે સધિયારો પુરવાર થાય. પણ માણસ આ જ નથી સમજી શકતો અને પરિણામે આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. પરિસ્થિતિ એવી આવી જાય છે કે જ્યારે ખરેખર સમય આપવાનો હોય ત્યારે આપવું અઘરું પડી જાય અને પછી એ જ બાળક મોટું થાય ત્યારે કેવી રીતે બદલો લે એ આપણે જોઈએ. ઘરમાં જ છે. આજો આજે અમારી લેડીઝ કિટી પાર્ટીની હાઉસીમાં મને ફૂલ હાઉસી લાગી છે. આજો આજો આજે અમારી લેડીઝ કિટી પાર્ટી છે ને એનો ગ્રુપ ફોટો. આમાં તો બધી જ પંચાયતીયણ છે પણ હું એવી નથી. પેલા શીલા આંટી છે ને આજે હાઉસીમાં એમનો અને મારો બંનેનો છેલ્લો જ નંબર બાકી હતો. મને તો લાગ્યું કે આજે બી હું ગઈ પણ પછી નંબર નીકળ્યો 2 ફેટ લેડી 88 અને મારી થઈ ગઈ ફૂલ હાઉસી. પાછું હું તું શું ક્યારનો કબૂતરની જેમ કરે છે? મમ્મી તારી સાથે વાત કરે છે ને અને તારું ધ્યાન આ ફોનમાં છે. લા ફોન આપ. મમ્મી યાર હવે હું કઈ નાનો કિકલો નથી. તો તું મારી વાત નહીં સાંભળે તું? મમ્મી પ્લીઝ હવે તમે તમારા રૂમમાં જઈને ફ્રેશ થઈ જાઓ. મને બહુ જ ભૂખ લાગી છે અને પછી મને મારા ફ્રેન્ડ્સને મળવા પણ જવાનું છે. ફ્રેન્ડ્સને મળવા જવાનું છે? તો તું મને ક્યારે સમય આપશે? તને ખબર છે કેટલો ટાઈમ થઈ ગયો, આપણે જ બંને જોડે બેસીને શાંતિથી વાત પણ નથી કરી. મમ્મી પ્લીઝ વધારે ઇમોશનલ નહીં થાવ અને પ્લીઝ મને થોડું વાર એકલું મૂકી દો. બહુ જ ઇમ્પોર્ટન્ટ વાતો ચાલી રહી છે. થોડી વાર એકલો મૂકી દઉં? ઠીક છે. મમ્મી અરે મમ્મી તમે મને સોરીનો મેસેજ કેમ કર્યો? આઈ એમ સોરી. નાનપણથી તને એકલો મૂકવા માટે આઈ એમ સોરી. તને જ્યારે સમય આપવો જોઈએ ત્યારે મેં તને ઇગ્નોર કર્યો. આઈ એમ સોરી. તને જ્યારે સમય આપવો જોઈએ ત્યારે મારી પાસે સમય જ નહોતો અને આજે તારી પાસે સમય નથી. આઈ એમ સોરી. ના મમ્મી તમે સોરી નહીં બોલો. આઈ એમ સોરી. સારું થયું બેટા કે તે આજે મારી વાત ના સાંભળી. એટલે તો મને સમજાયું કે એકબીજાને સમય આપવો કેટલો જરૂરી છે. ઠીક છે મમ્મી દેખાડો પહેલા પંચાયતીયન લેડીઝનો ફોટો. હા હા એ તો ખરું છે. આજે અમે એક મસ્ત રીલ પણ બનાવી છે. બતાવ બતાવ. લાઈક કરજે. હો વેટ વન મોર. સી આજો. ના. અરે એક ઓર લાઈક કર ને સમય પ્લીઝ. સમય પાસે આ બધું કરવાનો સમય નથી મમ્મી.
નવી પેઢી વતી છેલ્લા થોડાક વાક્યો. બેઠા એમના જ વાક્યો જે આ પ્રસંગ નિમિત્તે મારા થોડાક મિત્રોએ લખીને મોકલ્યા છે. થોડાક નાના મિત્રો, થોડાક મોટા મિત્રો, થોડાક મારા જેટલા એ મિત્રોએ લખીને મોકલ્યા છે. અને એ વાક્યો અહીં બેઠેલા દરેક મા બાપને, દરેક વડીલને ગિફ્ટ કરવાના છે. તો સ્વીકારજો. બેઠા એમના શબ્દો છે. નવા જમાનામાં બદલાયેલી આ દુનિયામાં અમારું શું થશે એ વિચારથી તમે ડરશો નહીં, પણ અમે આમાં અડીખમ રહી શકીએ એવી રીતે અમને તૈયાર કરજો. પરિસ્થિતિ સામે લડી શકીએ એવા અમને મજબૂત બનાવજો. અમને આત્મવિશ્વાસ આપો, અમને સમજણ અને સંસ્કાર આપો. અમે સારા માણસ બનીએ પહેલા એની દરકાર કરો, પછી અમને ધર્મ શીખવાડો. પહેલા અમને સંવેદના આપો, અમને સંવેદનશીલ બનાવો, પછી અમને ધર્મના નિયમો આપો. પહેલા અમને સહનશીલ બનાવો, પછી અમારી પાસે તપ જપ બધું કરાવડાવો. વી લવ યુ વેરી મચ. કેમ કે અમને સમજાય છે કે તમે અમારા માટે શું કર્યું છે ને શું કરો છો. અમે ખાલી તમને ઇગ્નોર કરીએ એવો દંભ કરીએ છીએ, બાકી મનમાં તો ખબર છે કે તમે ન હો તમારી જિંદગીની વાટ લાગી જાય, અમે જીવી જ ના શકીએ. તમારા વગર અમે કશું જ નથી એ ખબર છે, પણ અમે બોલતા નથી, અમે કહેતા નથી. તમે નથી હોતા ત્યારે અમારા દોસ્તો આગળ તમે તમારા બહુ વખાણ કરીએ છીએ, બહુ પ્રાઉડ ફીલ કરીએ છીએ કે અમને આવા મા બાપ મળ્યા છે. પણ તમારી સામે થેન્ક યુ બોલવામાં અમને થોડોક સંકોચ થાય છે. તમારી સામે લાગણી વ્યક્ત કરવામાં અમે થોડાક પાછા પડીએ છીએ. પણ પ્લીઝ ક્યારેક અમારા શબ્દોને બદલે અમારી આંખોને વાંચજો, અમારા ચહેરાને જોજો. અમને ખબર છે કે અમારી નાની મોટી બધી જ જરૂરિયાતો એનો કેટલો બધો તમે ખ્યાલ રાખો છો. આખો દિવસ અમારી દરેક વસ્તુ એને તમે સાચવી લો છો, સંભાળી લો છો. પાકી વાત છે, તમે કોઈ વસ્તુની હા પાડો એમાં પણ તમારો અમારા માટેનો પ્રેમ હોય છે, અને કોઈ વસ્તુની ના પાડો એમાં પણ તમારી અમારા માટેની દરકાર હોય છે. તમે ન હો તો અમારું શું થાય, આ એક જ પ્રશ્નનો વિચાર કરીએ તો તમારું મૂલ્ય સમજાય છે. કેટલાક મા બાપ એને આના જવાબમાં જે લખી મોકલ્યું છે, બાળકો તો ઘણું બધું બોલવાના, બધા મા બાપોએ લગભગ એક જ વાક્ય લખીને મોકલ્યું છે કે અમે તમારા માટે જે અનુભવીએ છીએ, અમારી જે ફિલિંગ્સ છે એને વર્ણવવા માટે અમારી પાસે શબ્દો નથી. બસ અમે એટલું જ કહીએ છીએ કે અમે તમને બહુ જ ચાહીએ છીએ, અમે તમને બહુ જ પ્રેમ કરીએ છીએ. કારણ બીજું કશું જ નહીં, તમે અમારા છો, અમે તમારા છીએ, બસ એટલું જ. પરિવાર એકબીજાને પ્રેમ અને લાગણીથી સાચવીને જીવે એ માટેનો આ પ્રયત્ન છે. અને સૌ કોઈના સહકારથી ખાસ યાદ કરીશ, સૌથી પહેલા તો વિરલભાઈ અને એમના શ્રાવિકા વિધિબેન, એમનો જે પ્રયત્ન હતો, અહીંયા બધાને બોલાવવામાં આવશે, પણ એક સાધુ તરીકે મારા તરફથી સૌથી પહેલા તો એમને ધન્યવાદ આપું કે જે આખા પ્રોજેક્ટના કોઓર્ડિનેટર રહ્યા. અહીંયા જેમની અદા પર બધાએ તાળીઓ પાડી છે એવા નિયતિબેન, એ ગોવાલિયા ટેન્ક ખાતે બધાના કોઓર્ડિનેટર રહ્યા. કલ્પેશભાઈથી માંડીને બધાએ ખૂબ મહેનત કરી. અને આ નાટકને જેને ડિરેક્ટ કર્યું છે, જેને પહેલેથી છેલ્લે સુધી બધું સંભાળ્યું છે, એવા કલ્પિતભાઈ, જશભાઈ, અને પંક્તિબેન, આ ત્રણે મારા તરફથી સૌને આશીર્વાદ કે તમારું જીવન પ્રભુ વીરની પ્રેમ, કરુણા, અહિંસા, વાત્સલ્ય એ બધાથી એવું તો મહેકી ઉઠે કે જીવન તમને સભર લાગે, સમૃદ્ધ લાગે, જીવવા જેવું લાગે. માત્ર 2 મિનિટ લઈશ. બધાને પ્લીઝ રિક્વેસ્ટ કરીશ કે 2 મિનિટ પોતાની બેઠકો જાળવી રાખજો. ફટાફટ ખાલી કલાકારોને પાત્ર પરિચય કરાવી દો. એ લોકોએ ખરેખર બહુ જ મહેનત કરી છે. એ લોકોએ 1 મહિના નાટક માટે રિહર્સલ્સ કર્યા છે.
દરરોજ ઓફિસથી ને ઘરેથી જમવાનું બધું પતાવીને પછી એ લોકો રિહર્સલ્સ માટે આવતા હતા. 9 વાગ્યાથી લઈને 12 વાગ્યા સુધી 11 વાગ્યા સુધી રિહર્સલ્સ કરતા હતા. એટલે બધા માટે પ્લીઝ જેમ જેમ નામ બોલાવતો જાય છે એ લોકો માટે જોરદાર તાળીઓ પાડજો. પહેલી જે વાર્તા હતી એમાં ઉષા ગાલા જે કુસુમબેનનો પાત્ર કરી રહ્યા હતા, પ્રિયા દોશી જે અંતરાનો પાત્ર ભજવી રહ્યા હતા, કુનાલ દોશી કપિશ, રિહાન દોશી આયુષ, શ્વેતા જૈન ગીતા. બીજી વાર્તા જેની અંદર પ્રતિકનો પાત્ર ભજવી રહ્યા હતા રોનક પટની, અને સેજલનો પાત્ર ભજવી રહ્યા હતા નિયતિ પટની, અને એમાં જે નાની દીકરી હતી એમની પાર્શુ જેનો પાત્ર ભજવી રહી હતી પાશવી શાહ. ત્રીજી જે વાર્તા હતી જેનું નામ પ્રિવસી સ્ટોરી હતી, એમાં જે દક્ષાનો પાત્ર ભજવી રહ્યા હતા મમતાબેન, અને પંક્તિનો પાત્ર જે ભજવી રહ્યા હતા એ નિયતિ શાહ. ચોથી વાર્તા રેખાના પાત્રમાં સાધનાબેન, રીટાના પાત્રમાં બિંદુબેન અને રિંકીના પાત્રમાં માહી. પછી પાંચમી વાર્તા જેની અંદર કલ્પેશભાઈના ચિરાગના પાત્રમાં કલ્પેશભાઈ, દીપાલીના પાત્રમાં શ્વેતાબેન પાછા, અને દીપના પાત્રમાં આર્યમ. છેલ્લી વાર્તા જેમાં ગુંજનના પાત્રમાં ફરી એકવાર નિયતિબેન હતા, અને સમયના પાત્રમાં તીર્થમ કોઠારી. આ લોકો ખાસ ધન્યવાદ અહીંયા બેઠેલા તમામ પ્રેક્ષકોને કે જેમના તાળીઓથી આ બધા કલાકારોનો ઉત્સાહ વધ્યો છે. અમે એક મિનિટ લઈશ, પ્લીઝ ત્યાં જ બેસી જાઓ. કલાકારો બધા આપણા ઘરના જ છે, અને તમે સમજી શકો છો જે લેવલથી એક્ટિંગ કરી છે, તો એના માટે હું ખાસ ધન્યવાદ કરીશ અમારા કલ્પિત સરનો અને વિરલભાઈ અને આખી ટીમનો, કે જેઓની સખત મહેનતના હિસાબે આ શેપ અમને મળ્યો છે. એટલે ખાસ ધન્યવાદ છે. શ્રી સંઘ પણ એમનો આભારી છે. અને બીજું, શ્રી સંઘના બાળ કલાકારોને આમાં આપણે પ્રોત્સાહિત કરવા માંગીએ છીએ. શ્રી સંઘ તરફથી તેઓને 1000 રૂપિયાની એક પ્રોત્સાહિત ઇનામ જાહેર કરવામાં આવે છે તમામ બાળ કલાકારોને. મનસુખભાઈ ગાલા અને પરિવાર તરફથી 11000 રૂપિયા બધા તમામ કલાકારોને. ધન્યવાદ. હા, એટલે અમે તો એક જણને જ સમજીએ છીએ, હવે એની જે ભાવના હોય. ડાયલોગ બોલવો છે. ખાસ આનાથી કંઈક ઘણું ચડિયાતું 29 સપ્ટેમ્બરનું નાગેન્દ્રાયણ જે સાહેબે એની વાત કરી છે, જોવાનું ચૂકતા નહીં. બહુ સારો નાટક. સમય બહુ સમય. ઠીક છે, ધન્યવાદ સૌનો. ધન્યવાદ, આભાર, ધન્યવાદ.